मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બરાબર ક્લિયર થઈ ગયો છે કે કેવી રીતે કર્મ બંધાય છે આત્મા સાથે. આત્મા કર્મ બાંધે છે એમ આપણે બોલીએ છીએ ત્યારે આપણો રેફરન્સ દ્રવ્ય કર્મ માટે હોય છે. એને શાસ્ત્રની ભાષામાં દ્રવ્ય કર્મ કહે છે. કર્મ બંધાણા, બહુ કર્મ નહીં બાંધે એમ કહે છે. એટલે એ ક્યાં કર્મ? એ દ્રવ્ય કર્મ જે આત્માને લાગે છે. બારીક બારીક કાર્મિક રજકણો છે, કાર્મણ વર્ગણા કહેવાય એને. એ આપણી આંખથી નથી દેખાતી પણ જે કેવડી છે, કેવળ જ્ઞાનમાં એ બારીક રજકણો દેખાય છે અને એ દ્રવ્ય કર્મ છે. અને એ ક્યારે આવે છે આત્માની તરફ? તો કે ભાવ કર્મ કે દ્રવ્ય કર્મને આપણે કીધું એ કેમેરા છે. અને ભાવ કરે જેવો આત્મા, જેવા પ્રકારનો, એવી કર્મણ વર્ગણા આત્મા તરફ ખેંચાય છે. એટલે એ ભાવ કર્મ છે એ ક્લિક કર્યું એણે. અને પછી જે એનાથી જે બહારના સંયોગો મળશે, અનુકૂળ કે પ્રતિકૂળ, અનુકૂળ હશે એ સુખ આપશે, પ્રતિકૂળ હશે એ દુઃખ આપશે. એ જે સંયોગોનું નિર્માણ કરે છે એ નો કર્મ છે. તો આપણે નોર્મલી આપણે શું થાય છે કે નો કર્મ એટલે સંયોગ ઉદયમાં આવ્યો. એ સંયોગ ઉદયમાં આવ્યો એ નો કર્મ છે. અને એ જેવો સંયોગ ઉદયમાં આવે છે એટલે આપણને અનુકૂળ કે પ્રતિકૂળ લાગે એટલે આપણે એના પ્રત્યે પ્રતિક્રિયા કરીએ છીએ. તો એ જે પ્રતિક્રિયા થઈ, નો કર્મ પ્રત્યેની પ્રતિક્રિયા કરી, એ નવું ભાવ કર્મ થયું. નો કર્મ જ એને પૂર્વની પ્રતિક્રિયાને કારણે અહીં આવ્યું છે. એ કર્મ બંધાયેલું એટલે એ અત્યારે ઉદયમાં આવ્યું છે. હવે એ ઉદયમાં આવે ત્યારે એ ફરી પ્રતિક્રિયા કરે છે. એટલે ઓલું જૂનું જે દ્રવ્ય કર્મ ઉદયમાં હતું, જેણે આ નો કર્મનું સર્જન કર્યું છે એ ખરી જશે. આ નો કર્મ બી વયું જશે, સંયોગ બી વયા જશે. પણ અહીંયા એણે જે નવું ભાવ કર્મ ઊભું કર્યું એ નવા કર્મના પરમાણુ એણે ખેંચી લીધા. જેમ કે ઓલા ચોરે ચોરી કરી છે, તો ચોરી કરી છે એટલે એને પોલીસ પકડવા આવી. તો હવે એ પોલીસ પકડવા આવી એના પ્રત્યે દ્વેષ કરે છે કે મારા ઘરે જ કેમ આવે, બાજુવાળાના ઘરે કેમ નથી જતો? તો કે ભાઈ ચોરી તે કરી છે એટલે તારે ત્યાં જ આવશે. તો એ પોલીસ સાથે નવા ઝઘડા કરે છે કે મને કેમ પકડીને લઈ જાય તું? તો એનાથી એનું વધારે એને તકલીફ થશે. તો એમ જ નો કર્મ જે છે એ પૂર્વનો હિસાબ છે. અને એના પ્રત્યે આપણા જે રાગદ્વેષ થાય છે, પ્રતિક્રિયા થાય છે, એ આપણને નવા ભાવ કર્મના ચક્કરમાં ફસાવે છે. તો હવે અહીંયાનો આખી વિશેષ સર્કલ છે: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. પછી નો કર્મથી પાછા આપણે ભાવ કર્મ કરીએ એટલે પાછા નવા દ્રવ્ય કર્મ આવે. અનાદિકાળથી આમ ચાલ્યા કરે છે. તો હવે આ વિશેષ સર્કલ જે છે એને બ્રેક કરવાનો રસ્તો શું? તો કે નો કર્મ ઉપર આપણી કોઈ સત્તા નથી. બહારના સંયોગો એ ઉદય છે, આપણે કહે છે ને એ તો ઉદય છે. તો ઉદય ક્યાંથી આવ્યો? તો ઉદય પોતાના જ કર્મોમાંથી આવ્યો છે. તો એ નો કર્મ ઉપર પોતાની સત્તા નથી. હવે એને જેમ આપણે કીધું ફોટો પડી ગયો, તો ફોટો પડી ગયો તો એમાં તમારી આંખ બંધ હતી તો બંધ હતી. હવે તમે એ ફોટોને ગાળો આપો કે આ મારો ફોટો આવો બંધ આંખવાળો આવ્યો, મારા એક્સપ્રેશન બરાબર નહોતા અને તમે ક્લિક કર્યું, એ હવે ફોટો નહીં બદલાય. હવે નવે ટાઈમ જ્યારે ક્લિક થાય ત્યારે બરાબર ધ્યાન રાખ, હવે આ ફોટો જેવો છે એવો જ રહેશે. તો એ નો કર્મને સ્વીકારી લે અને સમભાવમાં રહે તો પછી એને નવા ભાવ કર્મનું ચાર્જિંગ ન થાય. અને નો કર્મને ન અસ્વીકાર કરે એટલે એ કોને દોષ આપશે? કોઈ બી નિમિત્ત છે જે નો કર્મ શું છે? એ નિમિત્ત, એમાં કોઈ નિમિત્ત હશે કે તમને અસાતા વિજ્ઞાનનો ઉદય છે તો રિક્ષાવાળો તમારે ટક્કર મારીને વયો ગયો અને તમારા પગમાં ફ્રેક્ચર આવ્યું. તો હવે એ નો કર્મ છે, એ નો કર્મનું ડિપાર્ટમેન્ટ છે કે જે ઉદય હતો અસાતા વિજ્ઞાન કર્મનો અને એણે આવું પરિસ્થિતિ સર્જી.
કે તમે એ પર્ટિક્યુલર રોડથી જાઓ, બરાબર તમારી પાસેથી જ રિક્ષાવાળો આવે અને એ તમને એની ટક્કર લાગે, એ બધું નો કર્મ એ કર્યું. હવે એના પ્રત્યે જો તમે પ્રતિક્રિયા કરો તો તમારું પાછું નવું કર્મ બને, અને એને તમે કહો કે આ મારો હિસાબ હતો અને પૂરો થયો તો ત્યાં આગળ એ નવું તમે વિશેષ સર્કલ તોડ્યું અને પ્રતિક્રિયા ન કરી, ખાલી જ્ઞાનમાં એને જાણ્યું કે આ મારો પૂર્વનો હિસાબ હતો અને એ સુલટી ગયો, એટલે તમારા એકાઉન્ટમાં રાગદ્વેષ જમા ન થયા, જ્ઞાન જમા થયું. અને એમ જ્ઞાન રાગદ્વેષ કટ થતા જાય ને જ્ઞાન જમા થતું જાય, એમ કરતાં કરતાં કેવળ જ્ઞાન થાય. તો મૂળ આટલું જ સમજવાની જરૂર છે એને પ્રેક્ટિકલ લાઈફમાં, તો કે એના કર્મ કેમ ઘટે. બાકી બધી શાસ્ત્રમાં ઊંડી વાતો હોય એની સાથે પ્રેક્ટિકલી એને કાંઈ નિસ્બત નથી. એટલું સમજે કે મારા આત્માને કર્મ લાગે છે અને એ કર્મના હિસાબથી નો કર્મ એટલે નો કર્મનો આપણે કીધું એનો બોસ કોણ છે? નો કર્મનો બોસ દ્રવ્ય કર્મ છે, એ નો કર્મનો બોસ છે, એ એનું માનશે. અને આપણે આપણું મનાવવા જઈએ છીએ કે આ સંયોગ જે છે એને આપણે બદલવા માગીએ છીએ ને ગમે એમ કરીને, તો એ બદલવા માગીએ છીએ એટલે શું કરીએ છીએ કે આપણે એના બોસ બનવા જઈએ છીએ, તો એ આપણે પ્રમાણે નહીં બદલાય. એ દ્રવ્ય કર્મમાં કંઈ ચેન્જ થશે, ફેરફાર થશે તો એ બદલાશે. તો હવે નો કર્મ પણ બદલવા હોય તો આપણે શું કરવું પડે? તો આપણે દ્રવ્ય કર્મ બદલવા પડે. દ્રવ્ય કર્મ બદલવા હોય તો શું કરવું પડે? તો કે હવે તું આત્મામાં એકાગ્રતા કરે, સ્વભાવમાં એકાગ્રતા કરે, અને એ એકાગ્રતાના કારણે એ તારા જે દ્રવ્ય કર્મ બંધાયેલું છે એમાં જે ફેરફાર થાય, જે ચેન્જીસ થાય, એના જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ છે 4 પાર્ટ, એમાં જે સ્થિતિનો અનુભાગ છે એમાં જે ઘટાડો થાય, અસાતાવેદનીય હોય અને એમાં ઘટાડો થાય સ્થિતિના અનુભાગનો, તો એટલો ચેન્જીસ પછી નો કર્મમાં આવશે. પણ તું ડાયરેક્ટલી નો કર્મને ચેન્જ ન કરી શકે. તો આટલું સમજે તો એ આત્માની સાધના એને ખબર પડી જાય કે મારે કેવી રીતે કરવાની છે. જૂનો હિસાબ શું છે? ઘણા લોકોને એમ થાય છે કે મેં નવું ક્યારે કર્યું અને મેં જૂનું ક્યારે કર્યું, એ જ સમજાતું નથી કે આ જૂનો હિસાબ છે કે નવો હિસાબ છે. તારી અંદર જે થાય છે એ નવો હિસાબ છે, બહાર જે થયું છે એ જૂનો હિસાબ છે. બહાર જે બન્યું એ જૂનો હિસાબ છે, અને હવે એ જૂના હિસાબની સામે તારી જે પ્રતિક્રિયાઓ અંદર થશે, જે ભાવ દશા, વિચાર દશા થશે તારી અંદર જે થશે એ નવું ચાર્જિંગ છે, એ નવું કર્મ છે. તો એ તો પહેલાં તો આ સમજી લેવું પડે કે મારું જૂનું શું છે ને નવું શું છે. બહાર જે ઘટના બની જૂનો હિસાબ છે, અને એ અંદર ઘટના પ્રત્યે જે અંદર ચાલે છે પ્રતિક્રિયા, એ ભાવ કર્મ છે, એ નવો હિસાબ છે, એ નવું ચાર્જિંગ છે. તો આ ચીજ સમજે તો એને કટ ઓફ કરી શકે. ભાવ કર્મને જેટલા કટ ઓફ કરે એટલો એ હળવો થતો જાય અને એનું જ્ઞાન ખુલતું જાય. નવા ભાવ કર્મ જેટલા ઓછા કરે, આપણે કયા હળું કર્મી છે, તો એ જેટલા નવા ભાવ કર્મ ઓછા કરે એટલું એનું જ્ઞાન સહજતાથી ખુલતું જાય. જ્ઞાન કે એને બહારથી લેવાનું નથી, જ્ઞાન તો એનો સ્વભાવ છે, પણ એની આડે એણે જે આવરણ કર્યા છે, આ બધા કસાઈને કારણે આવરણો છે, બધા જ્ઞાનાવર્ણ્ય કર્મ બને છે, નવા અમોહનીય કર્મ બને છે, એને કારણે એનું જ્ઞાન અટકેલું છે. હવે એ અટકેલું જ્ઞાન છે અને એમાં એ બહારથી જ્ઞાન ભરે છે. જ્ઞાનનો મતલબ સમજે છે કે શાસ્ત્રમાંથી કે પુસ્તકમાંથી મને જ્ઞાન આવશે, તો એ રાઈટ રસ્તો નથી જ્ઞાન મેળવવાનો. એ જ્ઞાન જે આવશે એ પણ એ જે ઉગાડ જ્ઞાન થશે, ક્ષયોપશમ જ્ઞાન થશે, અને એનાથી કાંઈ જ ફાયદો નહીં થાય. ઉપરનું ક્ષયોપશમ જ્ઞાન છે એ કંઈ ફાયદો નહીં કરે, પણ અંદર જ્યારે એનું કનેક્શન થશે આત્મા સાથે, જેને આત્માની સન્મુખ થશે અને એના આવરણો ઓછા થશે અને જ્ઞાન અંદરથી બહાર આવશે. અંદરથી જે જ્ઞાન બહાર આવશે એ સ્વસત્તાવલંબી જ્ઞાન છે, અને બહારથી જે અંદર લીધું છે મગપ કરીને, ગોખીને, વાંચીને, અભ્યાસ કરીને, એ બધું પર સત્તાવલંબી જ્ઞાન છે. એમાં સ્વભાવનો આશ્રય નથી, અને ઓલામાં સ્વભાવનો આશ્રયપૂર્વક એ ઉત્પન્ન થાય છે. એટલે એ સ્વસત્તાવલંબી જ્ઞાન હંમેશા સુખથી ભરેલું હોય, એમાં નિરાકુરતા હોય. કેમ કે આત્માનો આશ્રય કરે ત્યારે એનું જ્ઞાનાવર્ણ્ય ખરે છે, તો સામે જે સુખ ગુણ છે એ પણ એનું એ પરિણમન થાય છે. જ્ઞાન ગુણનું પરિણમન થાય છે તો સાથે સુખ ગુણનું પરિણમન નહીં થાય છે. એટલે એમાં એને નિરાકુરતા આવે, એને સુખ લાગે.
અને પર સત્તાવલંબી જ્ઞાન છે એમાં તો ઉપયોગ જ એનો પરમાં છે, પર સન્મુખ છે, તો એમાં કંઈ એને અંદરથી સુખનું પ્રવાહ આવે નહીં. તો એટલે એ જ્ઞાન જે છે એ આકુરતાવાળું છે. તો આકુરતાવાળું એક તો છે એટલે એને અંદરથી તો કંઈ સુકૂન આવશે નહીં. એટલે હવે એ જ્ઞાનનો ઉપયોગ શેમાં કરશે? તો કે અહંકાર કરવામાં, ગર્વ કરવામાં, મને આ સમજાય છે, આવડે છે, બીજાને પ્રભાવિત કરવામાં, એમ કરવામાં એ જ્ઞાનનો ઉપયોગ કરશે. અને અંદરથી જે જ્ઞાન આવશે એ જ્ઞાન પોતે સુખથી ભરેલું હશે. એને પછી બીજા કોઈ આઉટસાઇડ રિટર્નની જરૂર જ નથી. એ જ્ઞાન પરનું પરિણમન થાય છે અને સાથે સુખનું પરિણમન થાય છે. તો બસ એ તો જીવને જોઈએ છે શું? સુખ તો જોઈએ છે. અને જેને પણ જોઈએ છે એને જ્ઞાન થોડી જોઈએ છે, એને સુખ જોઈએ છે. જ્ઞાનને શું કરવું છે? ભગવાન કેવળ જ્ઞાનમાં લોકાલોક જાણે છે એટલે થોડી સુખી છે. એ લોકાલોકને જાણવામાંથી સુખ નથી આવતું, અંદર સુખ ગુણમાંથી સુખ આવે છે અને બાય પ્રોડક્ટમાં એમને લોકાલોકનું જ્ઞાન થાય છે. પણ એ લોકાલોકનું જે જ્ઞાન છે એને આપણે કીધું ભગવાન સર્વજ્ઞ છે, એ વ્યવહાર છે. ભગવાન સર્વજ્ઞને આપણે ભગવાનને સર્વજ્ઞ કીધા તો એ આપણે કીધું કે એ તો વ્યવહારનું કથન છે. ભગવાન તો આત્મજ્ઞ છે. તો લોકાલોકનું જે જ્ઞાન છે એને વ્યવહાર કેમ કીધો? તો કે ભગવાન જે જ્ઞાન જાણે છે, પરનું લોકાલોકનું જ્ઞાન, એની સાથે તાદાત્મ્ય થઈને એ જ્ઞાન નથી જતા. એને સન્મુખ થઈ એમાં તાદાત્મ્ય કરી, એમાં એક લીનતા કરીને નથી જાણતા. એટલે એનું વેદન કાંઈ નથી આવતું. અને જ્યારે સ્વને જાણે છે ત્યારે એમાં લીનતાપૂર્વક, એમાં એકત્વપૂર્વક, તાદાત્મ્યપૂર્વક જાણે છે. એટલે એ નિશ્ચય છે. અને ઓલું લોકાલોકનું જે જ્ઞાન છે એને વ્યવહાર કીધું એટલા માટે કે એ જાણતી વખતે એને સન્મુખ નથી થતા અને એમાં એનું કોઈ તાદાત્મ્ય નથી. એને પર રૂપે જ જાણે છે કે આ પર છે અને હું જાણું છું. અને જ્યાં સ્વને જાણે છે ત્યાં એની સાથે એકત્વપૂર્વક, તાદાત્મ્યપૂર્વક, લીનતાપૂર્વક જાણે છે. તો એ નિશ્ચય છે. અને પરનું જેટલું જણાય છે એ બધો કીધું કે તો વ્યવહાર છે. તો જસ્મીનાબેનનું હા વાક્ય છે કે થિંકિંગ સ્ટેજ સુધી જ ગયેલી વાત કોઈ પરિવર્તન લાવી શકતી નથી. ફિલિંગ સ્ટેજ સુધી ગયેલી વાત જ પરિવર્તન લાવી શકે છે. કેમ કે ભાવ ભાષણ ફિલિંગ સ્ટેજમાં આવ્યા પછી જ થાય છે. સત્સંગનો, જ્ઞાનનો હેતુ શું છે? કે પોતાની જાતમાં, જિંદગીમાં રૂપાંતરણ આવે. પોતાના જે અનાદિકાળના ખોટા અભિપ્રાયો છે એ અભિપ્રાયો જે છે એ બદલાય અને નવેસરથી જેવા ભગવાનના અભિપ્રાય છે, સમ્યક અભિપ્રાય, એ પ્રમાણે પોતાના અભિપ્રાય ગોઠવાય. તો એના માટે બદલાવ આવે પોતાનામાં. તો કે છે થિંકિંગ સ્ટેજ સુધી ગયેલી વાતથી કોઈ પરિવર્તન આવી શકતું નથી. બુદ્ધિમાં સમજાઈ ગયું છે કે આમ છે, પણ એના ફિલિંગમાં એ વસ્તુ નથી આવી. તો ફિલિંગમાં એ વસ્તુ નથી આવી તો એને ભાવભાષણ નહીં થાય. અને ભાવભાષણ નહીં થાય તો એમાંથી કોઈ રૂપાંતરણ પણ નહીં આવે, કોઈ ટ્રાન્સફોર્મેશન નહીં થાય, કોઈ ચેન્જ નહીં થાય. તો જેમ ઓલો દારૂ પીનારો હોય અને પછી ડૉક્ટર એને કહે કે ભાઈ તારા લીવર પર સોજો આવી રહ્યો છે, ભાઈ તું સમજ, દારૂ પીવું તારા માટે ઝેર છે, હવે હાથ નહીં લગાવતો દારૂને. એટલે એ કે હા હા હાથ નહીં લગાવું. ઓલી વાઈફે કે જો સાંભળો શું કે ડૉક્ટર? તો કે સાંભળું, બરાબર સમજ્યા શું કીધું? તો કે આ કીધું દારૂ મારા માટે ઝેર છે એમ કીધું. તો કે તમને સમજાય છે? તો કે હા મને સમજાય છે. એ સમજાય છે એને ઘરે આવે પછી પાછું બીજા દિવસે પીવા જાય. તો એને સમજાણું છે કે નથી સમજાણું? સમજાણું તો છે એને બરાબર ખબર છે કે આ જેટલું પીસ એટલું મારા લીવરને ડેમેજ કરશે એમ એને સમજણ છે. તો એ સમજણમાંથી કાંઈ રૂપાંતરણ કેમ નથી આવતું? સમજ્યો તો છે જ નહીં કે બુદ્ધું થોડી છે, એ બરાબર સમજે છે. તો એ જે ઉપરનું ક્ષયોપસમ જ્ઞાન છે એમાં એની વાત બેઠી છે કે આ દારૂ પીએ તો લીવર ડેમેજ થશે. પણ એ લીવર ડેમેજ થશે એનું એને જે ફિલિંગ આવવું જોઈએ કે એની મને પેઇન, એના પરથી મારી જિંદગીમાં કેટલા ચેન્જીસ થશે, મારે કેટલું સફર થવું પડશે, મારા કારણે મારા ફેમિલીને કેટલું સફર થવું પડશે, એનું કોઈ એની અંદર વિઝ્યુલાઇઝેશન નથી.
કેમ કે ફિલિંગ સ્ટેજમાં વાત નથી એને. તો થિંકિંગ સ્ટેજમાં વાતથી પરિવર્તન નથી આવતું. તો પણ એ આપણને એમાં તો ઓલું તો અલગ છે. આમાં એમ થાય છે, આમાં જ્યારે થિંકિંગ સ્ટેજમાં વાત આવે છે ત્યારે એમ થાય છે કે હા તો મને સમજાઈ ગયું છે, હા હું શરીર નથી, હું આત્મા છું, અને આ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ મારા નથી, મારે નવા ભાવ કર્મ નથી બનાવવાના. સમજાણું તો હા સમજાણું. પણ અંદર ફિલિંગ સ્ટેજમાં જો એ વાત નહીં ગઈ હોય કે અનંત ભવબ્રહ્માંડ ચાલી રહ્યું છે, અનાદિકાળથી ભવબ્રહ્માંડ ચાલી રહ્યું છે, જુદી જુદી યોનિઓમાં ભટકવું પડે છે, અને જ્યાં સુધી તારા આત્માનો અનુભવ નહીં થાય ત્યાં સુધી તને આમાં ત્રસ પર્યાયના 2000 સાગરોપમ છે એ પૂરા થઈ જશે તો પાછું નિગોદમાં જવું પડશે. આ આખી વાતનું એને જે ગંભીરતાથી એને ફિલિંગ આવવું જોઈએ કે ક્યાં વહી જઈશ, 1 મિનિટમાં ક્યાં વયો જશે કોઈ, અહીંયા અબજોપતિ હશે ને ઓલું ડુક્કર બની જશે 1 સેકન્ડમાં, અને ઓલા ઉકરડામાં ખાવા લાગશે, એવી પરિસ્થિતિ છે. તો એ વાત એને થિંકિંગમાં બુદ્ધિમાં બેસે છે, પણ એને જે એનું વેદન આવવું જોઈએ અંદરથી, એને જે ડર લાગવો જોઈએ ભવબ્રહ્માંડનો, એ ભવબ્રહ્માંડનો ડર નથી લાગતો. એના અવગુણો છે એની એ ગંભીરતા એને નથી સમજાતી કે આ બધા અવગુણોથી મારા આત્માને કેટલા આવરણ પડે છે, મારું જ્ઞાન બુઠ્ઠું થઈ જાય છે, મને કોઈ ચીજ વસ્તુ જ્ઞાન કોઈ પણ જ્ઞાન મને ચડતું નથી, તો આ બધું મને હાનિકારક છે, તો હું એ હાનિવાળા રસ્તે ન જાઉં અને મારા જ આત્માની ને હું ઘાત ન કરું. તો એ ફિલિંગમાં આવે તો પછી એને ભાવભાષણ થાય કે આ વાત શું કરે છે. જેમ છોકરાને ઓલી એક્ઝામ હોય ને કહેતા હોય ઠોઠ છોકરાને કે હવે 2 મહિના બાકી છે ભાઈ, ભણ, સમજાય જ તને? તો કે હા 2 મહિના બાકી છે, મને ખબર છે, ફેબ્રુઆરી થયો ને એપ્રિલમાં એક્ઝામ છે. એને સમજાય જ ખરું ખરેખર? એની મમ્મીને જે સમજાય છે એને નથી સમજાતું. એ હા પાડે છે કે એને બુદ્ધિથી ખબર છે એપ્રિલમાં એક્ઝામ છે ને ફેબ્રુઆરી મહિનો છે ને 2 જ મહિના છે, પણ એની વર્તણૂક એના પ્રમાણે જે બદલાવી જોઈએ એ નથી બદલાતી. હજી એ ટીવી જોઈએ છે, હજી એ રમવા જાય છે, હજી એ રખડવા જાય છે, હજી એ કાંઈ સિરિયસનેસ નથી. તો થિંકિંગ સ્ટેજમાં આવેલી વાતને ગણવી નહીં કે આ મને સમજાઈ ગયું છે. જ્યાં સુધી એનું ફિલિંગ ન આવે અને એનું અંદરથી ભાવભાષણ ન થાય એ વસ્તુનું, ત્યાં સુધી તો એ વસ્તુ મને સમજાણી જ નથી એમ રાખે. ઘણા છોકરાઓના મમ્મી એમ કે અરે બિચારો મારી એક્ઝામ આવે ને એમાં ડરી જાય છે એટલે લખી નથી શકતો, બાકી બધું એને આવડતું હોય છે. એક્ઝામ આવે ને તો એ લખી નથી શકતો, બાકી એને બધું આવડતું હોય છે. તો પણ બધું આવડતું હોય છે કે આમાં તમે ડેડ એન્ડ થઈ ગયો, કે એને બધું આવડે છે અને એનું રિઝલ્ટ ખરાબ આવે છે. હવે ભગવાન બી આને કાંઈ ન કરી શકે કે ભાઈ આને બધું આવડે છે અને આનું રિઝલ્ટ ખરાબ આવે, તો હવે આ ભગવાન કાંઈ ન કરી શકે. પણ એના કરતાં કે એક્ઝામમાં હું લખી નથી શકતો એટલે મારું કાચું પાકું છે, એક્ઝામના ટેન્શન નીચે હું ભૂલી જાઉં, તો એ ભણવાનું કેવું તારું કે એક્ઝામના ટેન્શન નીચે તારું ફ્લોપી ઉડી જાય. તો એ તું એમ રાખ કે મને આવડતું જ નથી, મને સમજાણું જ નથી, મારે હજી ખૂબ ભણવાનું છે, એમ રાખે તો આગળ વધવાનો અવકાશ રહે. આ તો ડેડ એન્ડ કરી નાખે. મને બરાબર સમજાય છે પણ હું છે ને બોલી ન શકું. બોલી ન શકે એ ચાલે, ખરેખર સમજાશે તો જીવનમાં તો રૂપાંતરણ દેખાશે ને, તારી જાત અને જિંદગીમાં તો રૂપાંતરણ દેખાય ને. બોલી શકવું એ કોઈ ક્રાઇટેરિયા નથી. બોલી શકવું એ ક્ષયોપશમનો ક્રાઇટેરિયા છે કે એટલો ક્ષયોપશમ છે કે બોલી શકે છે. એનો સંબંધ ક્ષયોપશમ સાથે છે, બોલી શકવાનો સંબંધ. કોઈને પણ ક્ષયોપશમ હશે એ બોલી શકશે, પણ જે આત્માની આરાધના કરવાની છે એનો બોલવાનો સંબંધ આત્માની આરાધના સાથે નથી. આત્માની આરાધના કરનાર હોય એક વ્યક્તિ એને બોલી ન શકતો એવું બને, અને ખૂબ બોલી શકતો હોય અને આત્માની આરાધના 0 હોય એવું બોલી શકે. તો આપણા દ્રવ્યલિંગી મુનિ જુઓ ને 11 અંગનું જ્ઞાન કરે છે, 11 અંગનું જ્ઞાન કરી લે છે મોઢે. તો એ શું બતાવે છે? તે આત્માની આરાધના થઈ એને તો થઈ નથી, જરા પણ થઈ નથી એને, અને ક્ષયોપશમમાં 11 અંગ થઈ ગયા છે, અને અહીંયા શ્રદ્ધાએ એક કરવટ પણ નથી બદલી. 11 અંગનું જ્ઞાન કરી લીધા પછી એની શ્રદ્ધાએ એક કરવટ નથી બદલી. જેમ મિથ્યાત્વ છે એમનું એમ જ છે, અને અહીંયા 11 અંગનું જ્ઞાન કર્યું છે. અને ત્યાં ચારિત્રમાં ભાવલિંગી મુનિ જેવું ચારિત્ર પાડે છે. તો એના દ્રવ્યલિંગીને શું કંઈ આ બધું નહોતું આવ્યું કે પુણ્યથી મોક્ષ ન થાય, ચારિત્ર પાડવાથી મોક્ષ ન થાય, શ્રદ્ધા જ પહેલાં ચોખ્ખી થાય, આ બધું આવેલું ને. એની વાણીમાં પણ એમ જ બોલતા હતા
કે પહેલાં શ્રદ્ધા ચોખ્ખી થાય પછી ચારિત્ર આવે, પણ પોતે જ એ પોતાના જ અંતરંગ પરિણામમાં એ નહોતું, પોતાની જ પ્રતીતિમાં એ નહોતું. વાણી તો એ બરાબર આગમ પ્રમાણે જ બોલે. એણે કંઈ વાણી કે ક્ષયોપસમમાં કંઈ ભૂલ નથી કરી કે એને જ્ઞાન ઓછું ખોટું લીધું કે એવું કાંઈ નથી. એની વાણી પણ બરાબર છે, પણ જ્યારે એ બોલે છે કે આ ચારિત્રથી ન થાય ત્યારે જ એની અંતરંગ પ્રતીતિમાં આ ચારિત્રથી થાય એવી પ્રતીતિ પડેલી છે, અને એ બોલે છે કે ચારિત્રથી ન થાય. શ્રદ્ધા ચોખ્ખી કરવી પડે પહેલાં. એ એમ બોલે છે વાણીથી, એના ઉઘાડથી, એના ક્ષયોપસમથી, અને છતાં એના અંતરંગ પરિણામમાં એની પ્રતીતિમાં એ વસ્તુ છે નહીં કે એના આ ચારિત્ર પાડતા પાડતા શ્રદ્ધા ચોખ્ખી થઈ જશે, એમ એના પ્રતીતિમાં એમ છે. તો દ્રવ્યલિંગી એટલે દ્રવ્યલિંગનું એક્ઝામ્પલ, દ્રવ્યલિંગી એટલે આપણે દ્રવ્યલિંગી એટલે એમાં આપણે થર્ડ પાર્ટી સમજીએ. દ્રવ્યલિંગી તો એક મિથ્યા દ્રષ્ટિનો એક્ઝામ્પલ આપ્યો કે આ દ્રવ્યલિંગી પર્યાયનું એકત્વ ન છોડી શક્યા, મિથ્યાત્વ ન છોડી શક્યા, તો હવે તું તારા પર ઘટિત કર. એણે 11 અંગનું જ્ઞાન કરી લીધેલું છે. ભગવાનના સાચા શાસ્ત્રો, ખોટા શાસ્ત્રો નહીં, સત્શાસ્ત્રોનું 11 અંગનું જ્ઞાન અને ભગવાનનું આપેલું ચારિત્ર આટલું કરી લીધું, છતાં એની શ્રદ્ધા ચોખ્ખી ન થઈ, એનું પર્યાયનું એકત્વ ન ગયું, તો તું તારા ઉપર ઘટિત કર કે તું હજી શાસ્ત્રમાં એટલો ઊંડો ઉતરો નથી, ને ચારિત્રમાં એટલો ઊંડો ઉતરો નથી, તારો ઉપયોગ આમાં એટલો ગયો નથી, તો હવે તારે કેટલો મહેનત કરવી પડે શ્રદ્ધા ચોખ્ખી કરવા માટે. એ તો કમસે કમ આટલો સમય આમાં જ ડૂબેલા રહેતા હતા, અને છતાં એની શ્રદ્ધા ચોખ્ખી નથી. તો ચારિત્ર અને એનું જ્ઞાન એટલું ચોખ્ખું છે, એના જોર પર તો એ 9મી ગ્રેવીએ જ જાય. દ્રવ્યલિંગી હોય મિથ્યા દ્રષ્ટિ તો પણ એને શુક્લલેસ્યા હોય. શુક્લલેસ્યા એટલે કે કેટલું ધ્યાનમાં બેઠા હોય, એના માથા પર કોઈ ઓલો કાદવ કીચડનો ટોકરો મૂકી દે ને તો પણ એના આંખની એક ખોલે નહીં, અને આખો જેમ ખબર પણ આણે મૂક્યો તેના પ્રત્યે એને આટલો એને દ્વેષ કે ક્રોધ ના આવે. એને લાખ ગાળો આપીને જાય, એને મારીને જાય, એને કાપીને જાય, એની આંખનો ખૂણો લાલ ન થાય ગુરુદેવ કે, એટલો તો એનો કસાય મંદ હોય. એને મારીને વયો જાય પણ એના આંખનો ખૂણો લાલ ન થાય, એટલો મન કસાય હોય. પણ શ્રદ્ધા એ કરવટ બદલી નથી. સર્વ શ્રદ્ધા મિથ્યાત્વના પડકે છે, એ જ પડકે છે. આ પડખું બદલ્યું નથી શ્રદ્ધાએ. જ્ઞાન કરી લીધું છે 11 અંગનું, અને ચારિત્ર પણ આ રીતનું. કસાયની મંદતા, કસાયની મંદતાને કારણે શુક્લલેસ્યા હોય, અને એ શુક્લલેસ્યાને કારણે એ જાય 9મી ગ્રેવિકમાં. જ્યારે 7મી નરકનો જીવ હોય એને કૃષ્ણ લેસ્યા હોય. લેસ્યા એટલે પોતાના પરિણામમાં જેટલા રાગ દ્વેષની તીવ્રતા હોય એને અનુસાર આપણી અંદર એક લેસ્યા, અમુક કલરનું ઓલું ફોર્મેશન બને, એ લેસ્યા કહેવાય. તો એ આ શુક્લ લેસ્યા એટલે કહે ને આપણે શ્વેત લેસ્યા, આપણે સફેદ છે એની અંદરનું એ પરિણામમાં. અને ઓલાને કૃષ્ણ લેસ્યા એટલે કાળો કલર છે એની અંદર લેસ્યામાં, એને કસાય છે, રાગદ્વેષ છે, અને એ હોય સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ હોય એને કૃષ્ણ લેસ્યા હોય, અને આ મિથ્યા દ્રષ્ટિ હોય એને શુક્લ લેસ્યા હોય. એ શુક્લ લેસ્યાના જોર પર દેવલોકમાં જાય અને પછી નિગોદમાં જાય. અને ઓલો સમ્યક દ્રષ્ટિ હોય કૃષ્ણ લેસ્યા હોય, પણ સમ્યક દ્રષ્ટિ હોય તો બહાર આવીને પાછો મોક્ષ જાય. શુક્લ લેસ્યા અલગ ચીજ છે અને શુક્લ ધ્યાન અલગ ચીજ છે. શુક્લ ધ્યાન છે એ 6ઠા 7મા ગુણસ્થાનના મુનિ છે, એ આગળ ઉપર એ શુક્લ ધ્યાનમાં જાય. પણ શુક્લ લેસ્યા તો કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ કરી શકે. કસાઈને મંદ કરી દે તો એને શુક્લ લેસ્યા થઈ જાય, અને એના જોર પર દેવગતિમાં પણ જાય. તો શુક્લ લેસ્યાની કિંમત નથી, પણ એની શ્રદ્ધા શું છે, એની શ્રદ્ધામાં શું છે. એ જેટલું ચારિત્ર પાડે છે એમાં એને પર્યાયનું એકત્વ ગયું જ નથી, દ્રવ્યનું એકત્વ થયું જ નથી. એને આટલું કરે છે છતાં એનું પર્યાયથી પાછો વળ્યો જ નથી. પર્યાયમાં એનું અહમપણું જે છે એમનું એમ જ છે, અને દ્રવ્યમાં અહમપણું થયું જ નથી. એટલે કેટલું પછી તું કેટલું કર, ત્યાં સુધી તારી દ્રષ્ટિ વિપરીત છે ત્યાં સુધી તું જેટલું કરે એટલું વિપરીતમાં જ જાય. પછી એક તો ખોટી દિશા છે, એટલે દ્રવ્યલિંગીને કીધું કે એ મિથ્યા દ્રષ્ટિ તો છે, પણ તીવ્ર ગતિથી ઊંધી દિશામાં જનારા મિથ્યા દ્રષ્ટિ છે. તીવ્ર ગતિથી ઊંધી દિશા છે અને ગતિ તીવ્ર છે. હવે દિશા ખોટી હોય ત્યારે સ્પીડ ઓછી હોય એ સારી. હવે મિથ્યા દ્રષ્ટિ છે, એક સંસારમાં જીવે છે,
હા, ધંધા પાણી કરે છે, બાયડી છોકરા સાથે જીવે છે, ભોગ ભોગવે છે, ખાય પીએ છે, જલસા કરે છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને આ દ્રવ્યલિંગી છે એ મિથ્યા દ્રષ્ટિ. પણ ઓલાને કીધું કે એ તીવ્ર ગતિવાળો મિથ્યા દ્રષ્ટિ છે અને આ મંદ ગતિવાળો મિથ્યા દ્રષ્ટિ છે. આના જીવનથી ધર્મની ઊંધી પ્રરૂપણા કોઈને નહીં જાય. ઓલા દ્રવ્યલિંગી મુનિથી તો ધર્મની ઉલટી પ્રરૂપણા જ હશે કે એને અંદર એણે બહારથી જે એનું ચારિત્ર છે એ 3 કસાય ચોકડીનો અભાવ થઈ ગયો હોય મુનિને એવું ચારિત્ર છે. અને અંતરંગ પરિણામમાં સમ્યક દર્શન પણ નથી, અંતરંગ પરિણામમાં 4થું ગુણસ્થાન નથી અને બહારનું ચારિત્ર છે 7મા ગુણસ્થાનના મુનિ જેવું. તો એનાથી ધર્મની ઊંધી પ્રરૂપણા થશે. કોઈ જોઈને એને થશે કે હા જો આ તો ધર્મના રસ્તે છે. અહીંયા સંસારમાં ગૃહસ્થ છે તો એને જોઈને કોઈ ધર્મની પ્રરૂપણા નહીં થાય. ભાઈ તો સંસારી છે ને એ જીવે છે. તો એટલે કીધું કે જેટલો ઉલટો ગયો છે, જેટલી સ્પીડથી ઉલટો જાય છે એટલું એને પાછું આવવું પડશે. એટલે કીધું કે દિશા ઊંધી હોય ત્યારે સ્પીડ ઓછી હોય સારી. આપણે કોઈક જગ્યાએ જતા હોઈએ કે આ નાસિક જઈએ છીએ ને આપણે એક રોડ લીધો અને પછી આપણને શ્યોરિટી ન હોય તો આપણે સ્લો જઈએ ને કે કોઈ આવે તો પૂછીએ ભાઈ આ બરાબર લીધો છે કે નહીં, બરાબર લીધો છે કે નહીં ખબર નથી ને ફૂલ સ્પીડે લઈ જાય તો એટલું જ પાછું આવવું પડશે. પછી કન્ફર્મ થાય કોઈ આગળ પછી તમે એક્સિલેટર દબાવો ને, ના આ જ રસ્તો છે એમ કોઈ કન્ફર્મ કરી દે પછી તમે દબાવો. પણ જો નહીંતર જો ખબર ન હોય તો તમે સ્લો જાઓ. તો આ ઉલટી દિશા અને ગતિ તીવ્ર અને એનું ફળ છે એક ભવ 9મી ગ્રેવ અને પછી સીધા નિગોળ. તો જ્ઞાન કેટલું કરે, ચારિત્ર્ય કેટલું કરે, શ્રદ્ધા ચોખ્ખી થવી એ આખો અલગ વિષય છે. દ્રષ્ટિ જે વિપરીત છે, શ્રદ્ધા જે વિપરીત છે એને જ્ઞાન કેટલું કરે એની સાથે નિસ્બત નથી, ચારિત્ર કેટલું પાડે એની સાથે નિસ્બત નથી. અને અહીંયા દ્રષ્ટિ વિપરીત ન ચોખ્ખી કરી તો એ જ્ઞાનમાં ને ચારિત્રમાં જેટલું કરશે એટલું બધું એનું વિપરીતમાં જ જશે, વિપરીત એકાઉન્ટમાં જ જશે. કે આ તમે આ પહેલો એકડો જ સુલટાવ્યો નથી અને તમે આ કેટલું કરો તો શું થશે એનાથી. એક છે અને એક થાય છે. એ શાશ્વત છે અને થાય છે એ ક્ષણિક છે. છેનું લક્ષ કરવાથી વિતરાગતા થાય છે અને થાય છે એનું લક્ષ કરવાથી રાગ દ્વેષ ને વિકલ્પ થાય છે. એક છે એટલે કે છે ભવિષ્યમાં હતું, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એમનું એમ જ રહેશે અને એમાં કાંઈ પણ ચેન્જ નહીં થાય, કાંઈ પણ બદલાવ નહીં થાય. નિગોદથી માંડીને સિદ્ધ સુધી એમનું એમ જ રહેશે. એ શું છે તો કે દ્રવ્ય જે છે એ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. અને એક થાય છે પર્યાય જે છે એ સમય નવી થાય છે. એ શાશ્વત છે અને થાય છે એ ક્ષણિક છે. જે દ્રવ્ય છે એ શાશ્વત છે, ત્રણેય કાળ એમનું એમ જ છે અને થાય છે એ ક્ષણિક છે. જે પર્યાય થાય છે, જે બી થાય છે એ એક સમયની જ છે, પછી બીજે સમયે નવી થશે, ત્રીજે સમયે નવી થશે. તો એ અસ્થિર વસ્તુનું અવલંબન લેશે તો અસ્થિરતા આવશે. સ્થિરતા માટે સ્થિર વસ્તુનું અવલંબન લે તો સ્થિરતા આવે અને અસ્થિર વસ્તુનું અવલંબન લે તો અસ્થિરતા આવે. છેનું લક્ષ કરવાથી વિતરાગતા થાય છે. જે દ્રવ્ય છે એનું લક્ષ કરવું, એમાં અહમપણું કરવું કે એ જે દ્રવ્ય છે, એ જે ધ્રુવ દ્રવ્ય છે જે બદલાતું નથી, એમનું એમ જે રહે છે એ હું છું એમ એનું લક્ષ કરે તો જે બદલાતું જ નથી, જેમાં કંઈ બદલાવાની શક્યતા જ નથી, એને જોઈને રાગ દ્વેષ કેવી રીતે થાય? તમે બાજુવાળાના ઘરમાં ગયા અને એનું ઇન્ટિરિયરનું કામ ચાલે છે તો એણે તમારા અનુરૂપ નથી. ઘણી ચીજો તમને કલર નથી પસંદ, નહીં જ કરાવી રહ્યા છે. હા, તો પણ તમે ત્યાં શું કામ રાગ દ્વેષ થાય? ત્યાં તમારું ચાલે એમ જ નથી. તમે તો ત્યાં જ્ઞાતા દ્રષ્ટા બનીને આવી જશો ને કે કેવું છે તો કે બધું બરાબર છે. હા, કેમ કે તમારું ત્યાં કંઈ ચાલવાનું જ નથી. તો દ્રવ્યમાં કાંઈ પોસિબલ જ નથી કે તમે કાંઈ કરી શકો, કેમ કે એ પરિપૂર્ણ છે. તો એના પર દ્રષ્ટિ કરવાથી એ દ્રવ્યને હું આમ કરી દઉં, દ્રવ્યને હું તેમ કરી દઉં, એવો કોઈ વિકલ્પ જ ઊભો નથી થતો. એવો કોઈ રાગ દ્વેષ થતો જ નથી કે આ દ્રવ્ય આમ હોત તો સારું, આમ ન હોત તો સારું. જે છે એ આમ જ છે. તો એ સ્થિર હોવાને કારણે
એના તરફ લક્ષ કરવાથી વિતરાગતા જ થાય છે કે એ બદલાવાનું જ નથી, એને ચેન્જ કરવું શક્ય જ નથી અને ચેન્જ કરવાની જરૂરત જ નથી, એટલો એની અંદર ખજાનો ભરેલો છે. કોઈનો હીરો છે તો હવે એને તમે જુઓ છો એમનો એમ જ રહે છે, એને બદલાવાની જરૂરત નથી, એકદમ પરિપૂર્ણ છે, એને કાંઈ કરવાનું નથી. તો છેનું લક્ષ કરવાથી વિતરાગતા થાય છે અને થાય છેનું લક્ષ કરવાથી રાગ દ્વેષને વિકલ્પ થાય છે. થાય છે એટલે પર્યાયનું લક્ષ કરશે તો કાં તો પર્યાય એને સારી લાગશે, કાં તો પર્યાય એને ખરાબ લાગશે. સારી લાગશે તો આ પર્યાય આમને આમ ટકી રહે, આ જાય નહીં, આ બનીને રહે, આનો નાશ ન થાય, એમ એને થશે, તો એ રાગ થયો. અને જો ખરાબ પર્યાય હશે તો એને થશે આ જલ્દી જલ્દી પૂરી થાય, જલ્દી જલ્દી હોઈ જાય, આ પર્ટિક્યુલર પર્યાય, આ સંયોગ જલ્દી જલ્દી પૂરા થાય, તો એને દ્વેષ થશે. એટલે જેવું પર્યાયનું લક્ષ કરશે એટલે એને કાંઈ ને કાંઈ થશે જ. કેમ કે અત્યારે પોતે પૂર્ણ વિતરાગ નથી. ભગવાન તો પર્યાયને જોઈને ભગવાનને કાંઈ નથી થતું, કેમ કે એણે પહેલાં પર્યાયનો નિષેધ કર્યો, દ્રવ્યમાં એકત્વ કર્યું અને પછી આખા આત્માને પછી છેલ્લે પકડી લીધો કે હવે એ વિતરાગતા થઈ ગયા પછી પર્યાયમાં શું થાય છે શું નહીં એનાથી એમને રાગદ્વેષ નથી થતા, કરતાં પણ ઊભું નથી થતું. તો જ્યાં સુધી પોતાને રાગ છે ત્યારે શરૂઆતની ભૂમિકામાં પર્યાયને ગૌણ કરવાનું કીધું, પર્યાયનો નિષેધ કર્યો કે પર્યાય સામે જોઈશ તો તને રાગદ્વેષ થશે જ, તો તું દ્રવ્ય સામે જો અને એનાથી જ સંતુષ્ટ રહે, એમાંથી જ બધું તારું જ્ઞાન અને સુખ બધું જ એમાંથી આવશે. એમ તારું દ્રઢ નિર્ણય થશે કે મારા અનંત ગુણોનો પિંડ જે છે એમાંથી જ મારું બધું જે છે એ આવવાનું છે, એમાંથી જ આવશે, બહારથી કાંઈ હું લઈ શકું એમ જ નથી. તો દ્રવ્યનું લક્ષ કરે તો વિતરાગતા ધીમે ધીમે વધતી જાય અને પર્યાયનું લક્ષ જો કરે તો પછી એને રાગ દ્વેષ વધતા જાય. તો ભગવાને કીધું છે એનું લક્ષ કર અને થાય છે એનું ખાલી જ્ઞાન કર અને છોડી દે, જ્ઞાન કર ને છોડી દે. તો હર સમયે બદલાય છે તો જ્ઞાન કર અને એને છોડી દે, જ્ઞાન કર અને એને છોડી દે. અને જે છે એનું જ્ઞાન કર અને એમાં અહમપણું કર અને એમાં એકાગ્રતા કર. જે છે એટલે દ્રવ્ય છે એનું જ્ઞાન કર, એમાં અહમપણું કર એટલે શ્રદ્ધા કર અને એમાં એકાગ્રતા કર એટલે ચારિત્ર, એમાં લીનતા કર એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. આ ત્રણ ચીજ દ્રવ્યમાં કરીશ તો પર્યાય પણ એ જ પ્રમાણે નિર્મળ થતી જશે. પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ઝલકે છે અને પર પણ ઝલકે છે. પર મને જણાતું જ નથી એમ નિષેધ કરે તો જ્ઞાયકના દર્શન એટલે કે સમ્યક દર્શન થાય. પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ઝલકે છે. જ્ઞાનની પર્યાય જે છે આત્મા જે છે એ સ્વ પર પ્રકાશક છે, એ સ્વને પણ પ્રકાશિત કરે છે અને પરને પણ પ્રકાશિત કરે છે. તો સ્વ છે એટલે એ જે દ્રવ્ય છે એનું પણ પ્રકાશિત થાય છે પર્યાયમાં, અને જે લોકાલોક છે એનું પણ ઝલક પર્યાયમાં છે, જ્ઞાનની એક પર્યાયમાં. તો પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ઝલકે છે અને પર પણ ઝલકે છે, પણ એના રસ રુચિ બધા જ પરમાં છે. અને એ પરમાં હોવાને કારણે સ્વનું પ્રકાશન ઝલકન હોવા છતાં એના પ્રત્યેનું લક્ષ નથી જતું અને એ પરમાં ખોવાઈ જાય છે. સ્વનું પ્રતિભાસ કરવાનો નથી, સ્વનો પ્રતિભાસ સહજતાથી હર સમયે જ્ઞાનની પર્યાયમાં સહજતાથી થઈ જ રહ્યો છે. જ્ઞાનની પર્યાયનો કામ જ એ છે કે જે જ્ઞાયક છે એનો પ્રતિભાસ કરે હર સમય, એનું કામ છે. એ સ્વ પર પ્રકાશક છે એટલે સ્વને પણ પ્રકાશિત કરે અને પરને પણ પ્રકાશિત કરે. હવે એમાં એ પરમાં ખોવાઈ જાય છે એના રસ રુચિને કારણે, અને સ્વનું ઝલકન હોવા છતાં એને ખબર નથી પડતી, જણાતી નથી. હવે પર મને જણાતું જ નથી એમ નિષેધ કરે તો જ્ઞાયકના દર્શન એટલે કે સમ્યક દર્શન થાય. પર મને જણાતું જ નથી, હું સ્વને જ જાણી શકું એમ એના અભિપ્રાયમાંથી નીકળી જાય કે પર મને જણાય છે તો એના તરફ એનો રસ રુચિ એને ખેંચાણ થશે જ, પણ પર મને જણાતું જ નથી એમ એના અભિપ્રાયમાં બેસી જાય કે હું પરને જાણી જ નથી શકતો, હું જે જાણું છું એ સ્વને જ જાણી શકું છું. તો પછી એનું જે રસ રુચિ છે એ પરમાંથી હટે તો પછી એને સ્વ તરફ એનું લક્ષ જાય અને એનો અનુભવ થાય. એ બંને ચીજ સામે છે, સ્વ અને પર બંને સામે છે. પણ તમે કઈ ચીજનું વેદન તમને કઈ ચીજનું આવે, જેનું તમને લક્ષ હોય એનું વેદન આવે. એક છોકરો ભણે છે,
બે છોકરા ભણે છે, પણ ભણતા ભણતા એક છોકરો ટીવી જુએ છે, તો એને અહીંયા ભણવામાં શું ચાલે છે એ નથી ખબર. ક્લાસમાં બે છોકરા બેઠા છે, ટીચર ભણાવે છે, એક છોકરો બારીની બહાર ઓલો વરઘોડો જાય છે એમાં એનું ધ્યાન છે, અને એક છોકરો ટીચર ભણાવે છે એમાં એનું ધ્યાન છે. તો ટીચર ભણાવે એમાં ધ્યાન છે, એને ઓલો વરઘોડો નથી દેખાતો, અને આ વરઘોડા તરફ એનો ઉપયોગ મૂકે છે, તો અહીંયા ટીચરે શું ભણાવ્યું એને નથી ખબર પડતી. તો બસ આપણને આ વરઘોડાના રસ રુચિ બહુ છે, એટલે ટીચર શું ભણાવે છે એ આપણને ખબર નથી પડતી. આપણે બારીની બહાર જોઈએ છે કે આ વરઘોડો બહુ સરસ છે, તો આ વરઘોડો આખો પરનો છે, 3 લોક ને 3 કાળનો અનંત જ્ઞેયોનો વરઘોડો છે. એ અનંત જ્ઞેયોનો વરઘોડો છે, એમાંથી આપણા ગમતા જ્ઞેયો તરફ આપણે ખેંચાઈએ છીએ, અને એ ખેંચાઈએ છીએ એટલે જે આપણું જે સ્વજ્ઞેય છે એ બિચારું એમને એમ પડ્યું રહે છે, જોયા જાણ્યા વગરનું અનંત કાળથી એમને એમ પડ્યું છે. એનું પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થવો એક વાત છે, અને એનો અનુભવ કરવો એ બીજી વાત છે. ટીવી ચાલુ છે એ એક વાત છે, અને એને જોઈને એનો અનુભવ કરવો એ બીજી વાત છે. તમે ઊંચું મોઢું જ ન કરો તો ટીવી ચાલુ હોય તમારા માટે ન ચાલવા બરોબર છે. તો સ્વનો પ્રતિભાસ થઈ રહ્યો છે, પણ તમે એના પ્રત્યે લક્ષ જ ન આપો તો તમારા માટે એ હોવા છતાં ન હોવા બરાબર છે. તો એણે બહારના રસ રુચિ એના બીજા જ્ઞેયોને જાણવાના, એના દ્રશ્યોને જાણવાના, જ્ઞેયોને જાણવાના રસ રુચિ જો ઘટે એના, તો પછી સ્વજ્ઞેય તરફ એનો ઉપયોગ જાય, અને એને એનો મહિમા આવે સ્વજ્ઞેયનો, કે એ એકને જાણતા અનંત જણાય છે. એમ એને સમજાય કે એકને હું જાણું તો એમાં અનંત જ્ઞેયો જણાય છે ભગવાનને. ભગવાને એક પોતાના આત્માને જાણ્યો, અને એમાં 3 લોક 3 કાળના જ્ઞેયો એમાં આવેલા છે. એ એક જ્ઞેય અનંત જ્ઞેયોને સમાવીને બેઠું છે. તો એ એકને જાણીશ તો અનંત જ્ઞેયો બાય પ્રોડક્ટમાં જણાશે, અને જો અનંત જ્ઞેયો તરફ તું જઈશ તારા ઉપયોગને બહાર, તો તારો ઉપયોગ વેરવિખેર થઈ જશે, અને છતાં અનંત જ્ઞેયો તો શું, પણ એનાથી 5-25 જ્ઞેયોને પણ તું તારા ઉપયોગમાં સમાવી નહીં શકે. એટલે સ્વ પર પ્રકાશકને સમજવું જરૂરી છે કે પર પ્રકાશન છે, પણ એ પર પ્રકાશન છે એટલે બહાર એ સમજે છે કે આ બહારનું પ્રકાશન, બહાર પ્રકાશન નથી. પર પ્રકાશન જે છે એ પણ અંદર જ છે, અંદર સ્વજ્ઞેય છે, અને બાકીનું જે બીજા જ્ઞેયોનું પ્રતિબિંબ છે એને એ પર છે, પણ એ છે તો સ્વ પાછું. એ જે સ્વ પર પ્રકાશન છે એ પાછું છે તો સ્વ પ્રકાશન, કેમ કે એ તારી પોતાની જ્ઞાનની પર્યાય છે, તારી પોતાની આખી જ્ઞાનની પર્યાય જ છે. તો એ જ્ઞાનની પર્યાય તો તારી સ્વ જ છે. એ હકીકતમાં નિશ્ચયથી તો જે સ્વ પર પ્રકાશક કીધું એ વ્યવહાર થઈ ગયો, અને નિશ્ચયથી તો સ્વપ્રકાશન જ છે. જ્ઞાની જાણે છે કે આત્મા સ્વપ્રકાશન જ કરે છે. જેમ કે સૂરજ ઉગ્યો, તો સૂરજ ઉગ્યો તો એને થોડી છે કે આ બધાને હું જગાડું ને આ બધું પ્રકાશિત કરું, લોક બહારની પૃથ્વીને પ્રકાશિત કરું, એવું સૂરજનું થોડી ધ્યેય છે. એ પ્રકાશિત થયો છે તો એ પોતાને પ્રકાશિત કરે છે કે હું અહીંયા છું, અને એમાં પૃથ્વીને બધું પ્રકાશિત થાય છે એ તો બાય પ્રોડક્ટમાં છે, એનો કોઈ ધ્યેય નથી. એવી રીતે આત્માની જ્ઞાનની પર્યાય જે છે એ પોતે જ્ઞાયકને પ્રકાશિત કરે છે, પોતાને જ પ્રકાશિત કરે છે કે હું છું, અને એના બાય પ્રોડક્ટમાં બાકી બધું દેખાય છે. તો એ છે તો સ્વપ્રકાશન જ, સ્વ પર પ્રકાશન છે એ નિશ્ચયથી સ્વપ્રકાશન જ છે. તો એ બંને રીતે સમજે કે તો પછી પર પ્રકાશન કેમ કીધું ભગવાનને, તો પછી કે લોકાલોક જણાય છે, કેવળ જ્ઞાની ને એવું બધું કેમ કીધું? તો કે જો એમ જ કહી દે કે ભગવાન ખાલી એના આત્માને જ જાણે છે, તો પછી ઓલા લોકા કહેશે ઓ તો પછી તો તમારા ભગવાન તો તમે સર્વજ્ઞ કેમ કહો છો? લોકાલોક કે કાંઈ તો જણાતું નથી એને, ખાલી પોતાના જ આત્માને જાણે, તો બીજાને ન જાણે. તો એ બીજાને જાણે એમ કહેવા માટે એને કહેવું પડે કે ના ના એ લોકાલોકને જાણે છે. તો લોકાલોકને જાણે છે તો એમ સમજે છે કે લોકાલોક સામે જુએ છે અને જાણે છે. તો કે ના ના લોકાલોકની સામે નથી જોતા. તો કે લોકાલોકની સામે ન જુએ ને લોકાલોકને જાણે? તો કે હા લોકાલોકની સામે ન જુએ ને જાણે. તું જેવી રીતે ગાડી રિવર્સ મારે ત્યારે પાછળ જોતો નથી ને રિવર્સ મારે છે ને, આગળના મિરરમાં જોઈને, આગળના મિરરમાં જુએ છે ને પાછળનું તને દેખાય છે. બસ ભગવાન અંદર આત્મામાં જુએ છે અને બહારનું બધું જ દેખાય છે ઓટોમેટિક. તો નિશ્ચયથી ભગવાને પોતાના આત્માને જ જોયો કહેવાય, અને વ્યવહારથી ભગવાને 3 લોકને 3 કાળના પરિણામ જોયા એમ કહેવાય.
જેના નિમિત્તે પોતાના શ્રદ્ધાના દોષ જતા હોય તેના ચારિત્ર દોષને જોવા એ અનંત સંસારનું કારણ છે. હવે કૃપાળુદેવને જોનારા માણસો કે તારે આ તો ઓલો હીરાનો ધંધો કરે છે, આ તો પરણેલા છે, આને તો છોકરા છે, તો એના ચારિત્રનો જે દોષ છે, હજી ચારિત્ર મોહનીય ખપ્યું નથી, પણ એના ઉપદેશથી તારું મિથ્યાત્વ જાય છે ને, તો એ મિથ્યાત્વ જાય છે એ બહુ મોટી વસ્તુ છે. ચારિત્રના દોષને તો ભગવાન ગણતા નથી કે ગણતરીના 4 થી 5 બહુ બચશે ચારિત્ર દોષને કારણે, પણ ઓલા મિથ્યાત્વને કારણે તારા અનંત ભવો છે અને એ અનંત ભવોનો છેદ ઉડી જાય છે. તો જેના નિમિત્તે પોતાની શ્રદ્ધા ચોખ્ખી થતી હોય એના ચારિત્ર દોષને ન જોવાય તો પછી અને જુએ એટલે તો કૃપાળુદેવ પોતા કહેતા કે અમુક લોકોને જ પોતાની નજીક રાખતા કે આ મારા ઉદયના ચારિત્રમાં જો આ કંઈ ઉલટું ચત્તું જોશે જે એની માન્યતામાં ફિટ ન બેસે કે જ્ઞાની આવા ન હોય, જ્ઞાની આવા તો આવું થોડી કરે જ્ઞાની, તો એને શંકા થશે કે આ તો જ્ઞાની લાગતા નથી. તો હવે એ 1 સેકન્ડ માટે એ શંકા કરશે કે આ તો જ્ઞાની લાગતા નથી, તો એને તો કેટલા ભાવસ્થિતિ વધી જશે એની. હા, તો કેમ કે સમ્યક દ્રષ્ટિ છે એને અસ્થિરતાનો રાગ તો છે ને. આ રામ હતા તો રામ ને સીતા હતા, તો રામને સીતા જ્યારે અગ્નિ પરીક્ષામાં એને મોકલી દીધી ને ત્યારે એટલા ડિસ્ટર્બ નહોતા થયા, ત્યારે તો બરાબર રાજ સંભાળતા હતા, ત્યારે ડિસ્ટર્બ નહોતા થઈ ગયા. સીતા વહી ગઈ તો, અને લક્ષ્મણ ગુજરી ગયો, નું મૃત્યુ થયું, તો 6 મહિના સુધી એની ખભે એની લાશ લઈને ફર્યા કે ના મારો ભાઈ મરે જ નહીં, આટલો રાગ હતો. તો હવે આ જુએ આવું ગાંડ પણ કરતા તો શું વિચારે, અરે આ જ્ઞાની હોય જ ન શકે, આવું કરે જ્ઞાની, આવું જ્ઞાની ન કરે. તો એમને નહોતું ખબર કે આ શરીર એમ સમ્યક દ્રષ્ટિ હતા, તો આ શરીર ટકે જ નહીં, આયુષ્ય છે એ પૂરું થાય, ભાઈ છે તો બીજી ગતિમાં જવાનો જ છે, એનું પૂરું થશે, એટલી બધી ખબર હતી ને. તો પણ ત્યારે અસ્થિરતાનો રાગ આવે ત્યારે એ બધું સાઈડમાં થઈ જાય અને એનું નિર્જરા રૂપે એ ચારિત્રનો દોષ નીકળી રહ્યો છે, પણ એ સમયે પણ એનું સમ્યક્ત્વ એમનું એમ જ છે, એ સમ્યક્ત્વ હેલું નથી. શ્રદ્ધા ગુણની એવી તાકાત છે કે અહીંયા જ્ઞાન કાંઈ પણ કરે, ચારિત્ર કાંઈ પણ કરે, શ્રદ્ધા ગુણ જ્યાં ટકેલું છે ત્યાં જ ટકેલું રહે. અગર એમાં જો આટલું બધું કર્યું એણે, આને ઉન્મત્ત દશા કે એક પ્રકારનું ગાંડ પણ કર્યું એમણે, તો એ જે કર્યું તો એનાથી જો સમ્યક દર્શન હલી જતું હોત તો એ જ ભવે એ મોક્ષે કેવી રીતે ગયા, એ જ ભવે એ મોક્ષે જાય છે. તો એનો મતલબ શું થયો કે અહીંયા આગળ ચારિત્રમાં કેટલુંય તોફાન આવે પણ એની શ્રદ્ધા ક્યાં છે, આ પરિણામ છે એ મારા છે જ નહીં, અને આ પરિણામથી એને પૂર્ણ ભેદ જ્ઞાન છે, તો એનું એકત્વ ક્યાં છે, દ્રવ્યમાં એકત્વ છે. એ જે એકત્વ છે એ હલતું જ નથી, અને એ જે સામાન્ય માણસ છે એ જોઈ ન શકે, તો એને થાય કે આ તો પડી ગયા, આ તો આટલા જ્ઞાની હતા ને આ તો નીચે આવી ગયા, આટલા આવી અસ્થિરતાના આવું ગાંડ પણ તો અમે નથી કરતા. તો એ સમ્યક દ્રષ્ટિની એવી ઓળખવા માટે એની પાસે એ જોઈએ કે આ પરિણામમાં જે અસ્થિરતા છે, જે ઉદયમાં અસ્થિરતા છે એ અલગ વસ્તુ છે, અને જે શ્રદ્ધા છે એ અલગ વસ્તુ છે. રામ ગયા મોક્ષે અને લક્ષ્મણ ગયા નરકમાં, અને સીતા ગયા દેવલોકમાં. અચ્છા, એમાંથી એ સમજવાનું છે કે આખી જિંદગી રામ ને લક્ષ્મણ એને પડછાયાની જેમ રહ્યા છે. તો રામ પોતે સમ્યક દ્રષ્ટિ હતા, તો એને ખબર નહોતી પડતી કે આ લક્ષ્મણના જે પરિણામ છે એ એને નરકમાં લઈ જશે. હા, એના નરકમાં ગયા છે તો નરક જેવા પરિણામ બી તો એના આવતા હશે ને, એના તો એ ખબર ન પડે. તો પણ એ રામ એને બદલી શક્યા એની સાથે એના આટલા રાગમાં, અને છતાં એના પરિણામને બદલી શક્યા ન બદલી શક્યા. એ જે પરિણામમાં રહ્યા એ જ રહ્યા, અને રામની સંગતમાં જ હતા નહીં, તો જે મોક્ષે જનાર છે એની સંગતમાં છે, અને છતાં એ જાય છે નરકે. પરિણામની કેટલી વિચિત્રતા છે એ જુઓ, કે જે મોક્ષે જનાર છે એની સંગતમાં છે, અને એ વ્યક્તિ એના રાગમાં છે, અને છતાં ઓલાની ગતિ જ્યાં છે ત્યાં જ છે. હવે જો ખરેખર જો રામ ને લક્ષ્મણનો યાગ હોય, આપણે શું કહીએ કે જેનો રાગ કરે એ જે ગતિમાં જાય એ ગતિમાં તમારે જવું પડે, બરાબર? તો આ રૂલ રામને કેમ લાગુ ન પડ્યો? આટલા
આટલો તીવ્ર રાગ હતો એને લક્ષ્મણનો, તો કે એ તીવ્ર કેટલોય તીવ્ર રાગ કરે, સમ્યક દ્રષ્ટિનો રાગ અનંતાનુબંધી ન હોય. એનો પહેલો રાગ તો પોતાના આત્મા તરફ જ છે, એનો પહેલો રાગ પોતાના આત્માનો જ છે, અને બહારથી એના પરિણામમાં જે બીજો રાગ દેખાય છે એ સેકન્ડ જ છે, એ સેકન્ડ પ્રાયોરિટીમાં જ છે. ઓલું પણ એ ઇન્ટેન્સિટી ઓલી હોય એટલી કે સામાન્ય માણસની એટલી ઇન્ટેન્સિટી ન હોય, તો ઇન્ટેન્સિટી જોઈને જ એને થાય કે ઓ બાપરે આને તો એટલો બધો રાગ છે. અરે પણ એ જે રાગ છે એનાથી 5000 ગણો અંદર આત્માનો રાગ છે. ઓલો બહાર જે દેખાય છે રાગ એનાથી ક્યાંય ગણો, અને એ જે રાગ છે એની સાથે ભેજ્ઞાન છે એને. તો પરિણામની બહુ વિચિત્રતા છે. દરેક જીવ સ્વતંત્ર છે અને એના પરિણામ સ્વતંત્ર છે. ઋષભદેવ ભગવાન મરીચીના પરિણામ ન બદલી શક્યા. તીર્થંકરના ઘરમાં જન્મ લે અને 1 કરોડા સાગરોપમનું ભવભ્રમણ બાકી હોય. તીર્થંકરના પૌત્ર, તીર્થંકરના કુટુંબમાં જન્મ લેવો કોઈ કેટલું અઢળક પુણ્ય હોય, કેટલો કસાય મંદ કર્યો હોય ત્યારે તીર્થંકરના કુટુંબમાં જન્મ થાય પૌત્ર તરીકે, અને છતાં 1 કરોડા સાગરોપમનું ભવભ્રમણ બાકી. તો વિચાર કરો કે પુણ્ય અને મંદ કસાય એને અને ઓલું મિથ્યાત્વ એને કાંઈ નિસ્બત નથી. મંદ કસાય કરી લીધો એવો કે તીર્થંકરના ઘરમાં જન્મ, પુણ્ય કરી લીધું એવું કે તીર્થંકરના ઘરમાં જન્મ, અને છતાં મિથ્યાત્વ હયેલું પણ નથી. એટલે આપણે નોર્મલી મન કસાય જોઈને જ સમજે એને માનીએ છીએ કે આ જો કેટલા શાંત છે, કેટલા આમ છે, કેટલા તેમ છે. મન કસાયની આ કોઈ કિંમત નથી. એની પહેલાં એની દ્રષ્ટિ અને એની શ્રદ્ધા જોવામાં આવે કે દ્રષ્ટિ અને શ્રદ્ધા સવડી છે કે વિપરીત છે. દ્રષ્ટિ વિપરીત છે તો પછી એનું બધું જ ચારિત્ર કરો, જ્ઞાન કરો, એ કેટલાય શાંત હોય ને કેટલાય સ્થિર હોય ને તપશ્ચર્યા કેટલી કરતા હોય, બધું જ બધાનું ફળ આપશે. કુદરત એવું છે કે ફળ લઈ લે ભાઈ તારું, એક ભાવ દેવલોકનો કરી લે, એક ભાવ દેવલોકનો કરી લે, તારું પુણ્યનો કુદરત તો બંધાયેલી છે. શુભ કર્મનું ફળ આપવું પડે, અશુભનું આપવું પડે, એટલે એ આપશે. પણ મિથ્યાત્વનો જે હિસાબ પૂરો નથી થયો તો એનું બધું જ એને અહમ આવ્યા વગર રહેશે જ નહીં. જ્યાં સુધી એની શ્રદ્ધા ચોખ્ખી દ્રવ્યમાં નથી એટલે એનું અહમપણું પર્યાયમાં આવશે ને આવશે જ. એ કેટલોય પોલાઇટ બિહેવ કરે, કેટલોય ડિસેન્ટ બિહેવ કરે, એને અંદર પર્યાયનું એકત્વ હોય ને હોય જ. જ્યાં સુધી દ્રવ્યનું એકત્વ નથી ત્યાં સુધી લાખ કહે કે અરે આપણા વાતમાં કાંઈ નથી, આપણે તો નિમિત્ત છીએ, આપણે તો અકર્તા છીએ, એ જ સમય એની પ્રતીતિમાં છે કે ના હું જ કરનાર છું. બોલે છે કે હું અકર્તા છું, એ જ સમયે એની પ્રતીતિમાં અંદર છે કે હું કરનાર છું. બોલે છે કે આ ભાષા વર્ગણાના પરમાણુ હું પરિણામ આવી ન શકું, એ જ સમયે અંદર પ્રતીતિમાં એને છે કે હું બોલું છું ને હું બોલી શકું છું. તો આપણને એમ થાય કે હા તો આટલું આવા હતા, આ દ્રવ્યલિંગીને આટલા 11 અંગમાં સાચો બોધ નહીં આવ્યો હોય. સાચો બોધ આવેલો અને આપતા હતા પણ સાચો બોધ, એના નિમિત્તે કોઈ સમ્યક દર્શન કરીને વયું જાય. હા, એના નિમિત્તે કોઈ સમ્યક દર્શન કરીને વયું જાય અને એનું ન થાય, કેમ કે એની અંતરંગ પરિણતિ અલગ છે અને એ વાણી જે બોલે છે એ અલગ છે. જીવને જ્ઞાન અને સુખની શોધ છે. આત્મામાં જ્ઞાન અને સુખ બંને છે, છતાં આશ્ચર્ય એ છે કે જીવને અંતર્મુખ થઈ આત્મામાં જવાનો કંટાળો અને બહાર રખડવાની મજા પડે છે. જીવને શું જોઈએ છે? મૂળમાં જ્ઞાન અને સુખ. આ બે જ ચીજની તલાશ છે કે જ્ઞાન જોઈએ અને સુખ જોઈએ. અને આત્મામાં જ્ઞાન અને સુખ બંને છે. જ્ઞાન ગુણ પણ આત્માનો છે અને સુખ ગુણ પણ આત્મામાં છે. છતાં આશ્ચર્ય એ છે કે જીવને અંતર્મુખ થઈ આત્મામાં જવાનો કંટાળો આવે છે. એ એકનું એક જ્ઞેય અંદર એને વિવિધતા, જ્ઞેયોમાં વિવિધતાની આદત થઈ ગઈ છે. જુદા જુદા જ્ઞેયો. સાઇટ સીઈંગ કરીએ ને આપણે, સાઇટ સીઈંગમાં કેવી મજા આવે ને, જુદા જુદા. આપણે ઓલા હિના ટૂર્સમાં જઈએ તો ભાઈ કાલે કયો પોઈન્ટ છે, તો કે અહીંયા, તો કે ઓકે. પછી તો બીજે દિવસે તો હા તમારી આખી ઇટિનરી
આટલા સાઇટ અમે બતાવવાના છે. હા, તો એ સાઇટ સીઈંગમાં એ બધા દ્રશ્ય, એ તો દ્રશ્ય છે. સાઇટ સીઈંગ જે છે એ તો, અને તું દ્રષ્ટા છો, તો તું દ્રશ્યથી પ્રભાવિત થઈશ તો દ્રષ્ટા તારા હાથમાંથી વયો જશે. એ તો બહારના દ્રશ્યો છે. અહીંયા પર્યાય જે છે એ પોતાનું દ્રશ્ય છે, પોતાનું. એમાં જો અટકશે તો એના હાથમાંથી દ્રષ્ટા વયો જશે. તો બહારના જ દ્રશ્યોમાં એ તલ્લીન થાય, એકાગ્ર થાય, એનાથી પ્રભાવિત થાય, એનું વેદન કરે, એની મજા માણે, તો શું થાય? તો કે અંદર જશે, અંદર જશે તો એને પૂર્ણ સુખ, પૂર્ણ જ્ઞાન મળવાનું છે. અને છતાં અંદર એને જવું નથી, ખાલી બેસવું નથી. ખાલી બેસવાનું કહો તો એને ટેન્શન થાય છે કે ખાલી બેસવાનું અને કાંઈ નહીં કરવાનું. તો એના સિવાય કોઈ રસ્તો જ નથી. ખાલી બેસવા સિવાય કોઈ રસ્તો જ નથી. તમારે જે કોઈ પાણીમાં કચરો હોય અને તમે એને હલાવ કરો તો એ કચરો સેટલ કેવી રીતે થાય? તમે એને મૂકી રાખો તો એની મેળે એ સેટલ થવા લાગે કચરો. તો એવી રીતે તમે પ્રવૃત્તિ સતત કરતા રહ્યો એટલે તમારું જાગૃત મન કન્ટિન્યુઅસ એક્ટિવ રહે. એટલે તમારું અંદર જે અર્ધજાગૃત મન છે એ એની અંદર જે બધી પડેલી વસ્તુ છે, વૃત્તિ છે, વિકાર છે, એ તમારા બહારની સ્ક્રીન ઉપર આવી જ ન શકે. અને એ આવી ન શકે, અંદર ઓર જતું જાય. અને જેટલું સબકોન્શિયસ આ ચીજથી ભરેલું હોય એટલે આ જે બોધ, જે ઉપદેશ હોય એ બહાર ને બહાર જ રહે. કોન્શિયસ માઇન્ડ પૂરતો જ રહે. અંદર એની પરિણતિમાં અંદર જાય જ નહીં આ ચીજ. એટલે અંદર જાય નહીં કે એનું ભાવવાસન ન થાય, એની પરિણતિ ન બને. અને આમ એને બુદ્ધિપૂર્વક લાગે કે મને બધું આવડે છે, મને બધું સમજાય છે, મને ઉપદેશમાં શું આવે છે, શાસ્ત્રમાં શું આવે છે, બધું ખબર છે અને કાંઈ જ ચેન્જ નથી થતો. કાંઈ જ પોતાને અંદરથી મહેસૂસ નથી થતું કે આ જ્ઞાન લીધું તો મારી અંદર કંઈક આ પ્રકારનું રૂપાંતરણ થયું, કંઈક મારી અંદર હળવાશ આવી, મારી અંદર કંઈ નિરાકુરતા આવી, કંઈક નિર્ભારતા આવી મારી અંદર. કાંઈ જ નથી થતું. અને જ્ઞાનનો બોજો વધતો જાય છે, સ્વયંપસમનો બોજો વધતો જાય છે. તો કારણ એ જ છે કે એનું સબકોન્શિયસ છે એ ભરેલું છે, ઠાંસીને ભરેલું છે. અને એ ખાલી થશે નહીં ત્યાં સુધી કોઈ ચીજ જે છે, જેનું પરિણતિ બનાવવાની છે, જેનું ભાવવાસન કરવાનું છે, જેમાં ઊંડાણપૂર્વક જવાનું છે, બધું ઉપલક રહેશે. સબકોન્શિયસ રિલીઝ ન થાય એટલે બાકી બધું કોન્શિયસ માઇન્ડ છે એ સુપરફિશિયલ અને સેલો છે. એ સુપરફિશિયલ અને સેલો રહે અને એને આમ બધું ખબર હોય અને છતાં એનું એક કર્મ અટકે નહીં, એક ભાવ ઓછો થાય નહીં અને ન આવતા ભાવમાં આ ચીજ કેરી ફોરવર્ડ થાય. તો ખાલી બેસવા માટે એણે સત્સંગ કરવો એ વ્યવહાર છે, ખાલી બેસવું એ નિશ્ચય છે. સાંભળવો સત્સંગ એ ઓલું છે, વ્યવહાર છે. ખાલી બેસીને પોતાના પરિણામને જોવા એ નિશ્ચય છે. ખાલી બેસીને પોતાના પરિણામને જોવા એ નિશ્ચય છે. કેમ કે એમાંથી તારું જ્ઞાન તારામાંથી આવશે. આ બહારથી ઉછીનું લીધેલું જ્ઞાન નહીં. તારું જ્ઞાન તારામાંથી ક્યારે આવશે? તારા પરિણામમાં ને તું જોતો જઈશ અને એમાં તારી પ્રતિક્રિયા નહીં આવે એટલે તારે એ પરિણામોની નિર્જરા થશે અને તેને જોવા જાણવાનું કાર્ય કર્યું એટલે તારું જ્ઞાન મજબૂત થયું, તારો જ્ઞાન ગુણ એટલો પુષ્ટ થયો એટલે તારું જ્ઞાન ખીલતું જશે. અને તો જે જ્ઞાન ખીલશે એ તારી અંદરથી જ્ઞાન આવશે. ત્યારે પછી તને બહારથી કાંઈ લેવું નહીં પડે. અને એ અંદરથી જે જ્ઞાન આવશે એનાથી છુટકારો છે. બહારથી લીધેલા જ્ઞાનથી છુટકારો નથી. બહારથી લીધેલું જે જ્ઞાન છે એ નિમિત્ત છે તારા અંદરના, તારા આત્મા સાથે કનેક્શન કરાવવા માટે. એ નિમિત્ત છે. અને એ નિમિત્તને તું અંદરનું કનેક્શન કરવા માટે ન વાપરી લે તો કોઈ ફાયદો. તો પછી ક્ષયોપશમનો બોજો, ઓલો કે જે કૃપાળુએ કીધું કે પેલા મજૂરે એના શરીર ઉપર બોજો ઉપાડ્યો હોય શાસ્ત્રનો, પુસ્તકોનો, અને તે તારા મન ઉપર બોજો ઉપાડ્યો છે. ઓલા એ શરીરથી ઉપાડ્યો, તે મનથી ઉપાડ્યો છે. એટલો ફરક છે. જીવને જ્ઞાન અને સુખની શોધ છે. આત્મામાં જ્ઞાન અને સુખ બંને છે. છતાં આશ્ચર્ય એ છે કે જીવને અંતર્મુખ થઈ આત્મામાં જવાનો કંટાળો અને બહાર રખડવાની મજા પડે છે. એ મજાની સજા પણ એવી જ આવશે. મજા જે છે એ બધી સજા સહિત છે.
એમ કહી શકાય કે કૃપાળુ દેવે વ્યવહારની બારીક સમજણ આપેલી છે. એમ કહી શકાય કે કૃપાળુ દેવે વ્યવહારની બારીક સમજણ આપેલી છે એ ત્યાંથી લેવી, ને ગુરુદેવે નિશ્ચયની બારીક સમજણ આપેલી છે એ ત્યાંથી લેવી. એક સરને એલ્જીબ્રામાં માસ્ટરી છે ને બીજાને જ્યોમેટ્રીમાં માસ્ટરી છે, અને આપણા મેથ્સના પેપરમાં બંનેની ઇક્વલ જરૂરત છે, તો એ બંનેને કમ્બાઈન કરીને મોક્ષની એક્ઝામમાં ઇઝીલી પાસ થઈ શકાય. એક સર એલ્જીબ્રામાં સારા છે, અહીંયા તો આપણા જે બંને સર છે એ એલ્જીબ્રા જ્યોમેટ્રી બંનેમાં જ સારા છે, પણ એકે અભિવ્યક્તિ એલ્જીબ્રાની કરી છે વધારે અને બીજાએ જ્યોમેટ્રીની અભિવ્યક્તિ કરી છે. અહીંયા એનો મતલબ એમ નથી કે કૃપાળુદેવને વ્યવહાર આવડે છે ને નિશ્ચય નથી આવડતો, અને કે ગુરુદેવને નિશ્ચય આવડે ને, એમ વાત નથી. દરેક ખબર છે બંનેને, પણ અભિવ્યક્તિ જે છે બારીક લેવલ પર કૃપાળુદેવમાં વ્યવહારની આવે છે. બારીક પરિણામ પકડેલા છે એને. અને ગુરુદેવે નિશ્ચયથી હલવા નથી દીધો. એવો ધ્રુવ દ્રવ્ય ને 45 વર્ષ સુધી ધ્રુવ દ્રવ્ય ઘૂંટાવ્યું છે કે આને પકડ, આને પકડ, આને પકડ, આને પકડ. તો કે આ બંનેનું કોમ્બિનેશન કરીશ તો તને એલ્જીબ્રા અને જ્યોમેટ્રી બંનેની માસ્ટરી થશે. તારે તો મેથ્સના પેપરમાં પાર્ટ 1 ને પાર્ટ 2 બે છે. પાર્ટ 1માં એલ્જીબ્રા છે ને પાર્ટ 2માં જ્યોમેટ્રી છે. તારે તો બેય લખવાના. તો તને આ બે સરનો ઉપયોગ કરી લઈશ તો તને મોક્ષની એક્ઝામમાં પાસ થવાનું ઇઝી થશે. સત્સંગ રુચિઓ ક્યારે કહેવાય? સત્સંગ રુચિઓ ક્યારે કહેવાય? સત્સંગી સિવાય બીજા કોઈની પણ સાથે રહેવું એ સજા લાગે ત્યારે સત્સંગ રુચિઓ કહેવાય. સત્સંગ રુચિઓ ક્યારે કહેવાય? કે મેઘદૂતનું જમવાનું આપણને ભાવ્યું તો કે હા ક્યારે કહેવાય? તો કે ભાવ્યું, તો કે હા ભાવ્યું. અને પછી બહાર આવીને ઓલી રસ્તાની રાઈસ પ્લેટ ખાવા બી ઊભો રહી જાય. हाँ, तो कि मैं પેલા ગરીબને તમે મેઘદૂતનું ખવડાવો ને પૂછો કે ભાઈ અચ્છા લગા? તો કે હા બહુ અચ્છા લગા. અને પછી બીજા દિવસે રાઈસ પ્લેટ પર ઊભો હોય રસ્તા ઉપર. તો કે તો પછી ભાઈવું ન કહેવાય. તો સત્સંગ રુચિઓ ક્યારે કહેવાય? કે હવે સત્સંગ સિવાય તત્વની વાત કરવા ન મળે મને, તો મને સફોકેશન થાય, તો કહેવાય કે સત્સંગ રુચિઓ છે. જેની સાથે એક વ્યક્તિ તેંડુલકરને એની આજુબાજુ એવા ગોઠવી દો કે કોઈ ક્રિકેટમાં જેને રસ જ ન હોય એવા, તારે આની યાર જીવવાનું છે. હોકીવાળા જ મૂકી દેવાના એની આજુબાજુ વરસ દિવસ સુધી. હા, એને ક્રિકેટની દ્વેષ હોય, નફરત હોય, હોકીની તો જીવ. હવે તો એ જીવી શકે? સફોકેટ થઈ જાય કે ભાઈ મને ક્રિકેટ વગર નહીં ચાલે. ક્રિકેટ મેં રિટાયર થયો તોય મને વાત તો માં ક્રિકેટ જોશે. તો એવી રીતે તત્વના રસ રુચિ પોતાના અંદર ગયા હોય તો પોતે તત્વની અભિવ્યક્તિ કર્યા વગર, એ પોતે કોઈ નવું વાંચ્યું, પોતે કંઈ નવું વિચાર્યું, પોતાને કંઈ નવું સમજાણું, પોતાને કોઈ નવો પ્રશ્ન આવ્યો, આ બધું કર્યા વગર એ કેવી રીતે રહી શકે? તો કે અમે રાગની યાત્રા અલગ રાખી છે અને જ્ઞાનની યાત્રા અલગ રાખી છે. રાગમાં ફરવાનું હોય ત્યારના અમારા ફ્રેન્ડ્સ અલગ, અને જ્ઞાનમાં અમારે મોક્ષે જવા માટે અમે અલગ ગ્રુપ રાખ્યું છે. અને 4 ગતિમાં ભવભ્રમણ કરવાનું છે ને અમારે, એના માટેનું અમારું ગ્રુપ અલગ છે. તો કે એવું થઈ ન શકે. એનો મતલબ એ છે કે તમારા અંતરંગમાં આ વસ્તુના રસ રુચિ ગયા નથી. અંતરંગમાં આ વસ્તુના રસ રુચિ જાય તો એને આ જ રસ રુચિવાળી વ્યક્તિ જોઈએ. એને આની અભિવ્યક્તિ ન મળે, બોલવા ન મળે, એક્સપ્રેસ કરવા ન મળે, આ વાત સાંભળવા ન મળે, તો એને તો સફોકેટ થઈ જાય. સત્સંગી સિવાય બીજા કોઈની પણ સાથે રહેવું એ સજા લાગે ત્યારે સત્સંગ રુચિઓ કહેવાય. જે દોષનું કારણ પોતામાં શોધતો નથી અને પરિસ્થિતિને દોષનું કારણ બતાવે છે, એ ચહેરા પરની ધૂળ સાફ કરવાની બદલે અરીસા પર પોતું ફેરવી રહ્યો છે. અરીસામાં જોઈએ અને ચહેરા પર ધૂળ છે તો એને જ લાગે છે કે આ તો અરીસામાં ધૂળ છે, અરીસા પર પોતું ફેરવો. અરીસામાં દેખાય ને ધૂળ તો હા, તો અરીસામાં એ પોતું ફેરવે એટલે કે પરિસ્થિતિને દોષનું કારણ બતાવે છે
દોષને સીધે સીધો એક્સેપ્ટ નથી કરતો. આમ હતું, તેમ હતું, આ એટલું ટેન્શન હતું, આ પ્રેશર હતું, એમાં આમ થઈ ગયું, એમાં તેમ થઈ ગયું. તો એક નિયમ એવો છે કે આપણે મોસંબી છે એને તમે પ્રેસ કરો તો એનાથી કારેલાનો જ્યુસ નીકળે. મોસંબીને તમે પ્રેસ કરી તો એમાંથી શું નીકળે? મોસંબીને પ્રેસ કરો તો એમાંથી મોસંબી જ્યુસ નીકળે. એમ એટલે કે પ્રેશર કર્યું તમે, એમ તમને સંજોગોનું પ્રેશર અને દબાણ આવ્યું તો તમારી અંદરથી એ જ નીકળે જે તમારી અંદર હતું. બીજું કાંઈ નીકળી ન શકે. તમારા શ્રદ્ધામાં, તમારા ચારિત્રમાં, તમારા અભિપ્રાયમાં જે ચીજો હતી એ જ નીકળે. પ્રેશરની અંદર કોઈ બીજી ચીજ ન નીકળે. એક વ્યક્તિ એમ કે મને પ્રેશર નીચે મર્ડર કરી નાખ્યું, મેં એક્ઝામ્પલ. તો પ્રેશર નીચે મર્ડર કરી નાખ્યું ક્યારે બને? કે તારા અભિપ્રાયમાં કોઈને મારવું, તારા અભિપ્રાયમાં એમાં યશ હતું કે અમુક અમુક એવા સંજોગ થાય તો હું કોઈને મારી શકું, એ તારા અભિપ્રાયમાં એમ હતું, ત્યારે તું પ્રેશર નીચે કોઈને મારી શકે. નહીં તો લાખ પ્રેશર આવે તારી અંદરથી મર્ડર થઈ જ ન શકે. કોઈ પણ ચીજ થઈ ગઈ હોય, તારા અભિપ્રાયમાં અંદર યશ હોવું જોઈએ. તારા અભિપ્રાયમાં જે ચીજનું યશ ન હોય એ ચારિત્રમાં આવી ન શકે. તો મોક્ષનો માર્ગ છે એ કેવો? એ નિર્દોષ થવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ છે એ શું છે? નિર્દોષ. જ્ઞાન વધારવાનો મોક્ષનો માર્ગ નથી. દોષને ટાળવો એ મોક્ષનો માર્ગ છે. દોષને ટાળીશ તો જ્ઞાન તો તારો સ્વભાવ જ છે. દોષને ટાળીશ તો જ્ઞાન તો તારો સ્વભાવ છે. એ તો અંદરથી એની મેળા આવશે. આ જે દોષ છે એનાથી જે આવરણ છે એને કારણે જ્ઞાન અટકેલું છે. આ ટ્યુબલાઇટ ચાલુ જ છે, એના પર ધૂળ લાગેલી છે, તો ટ્યુબલાઇટને રિપેર થોડી કરવાની છે. ટ્યુબલાઇટ તો છે જ જેમ છે એમ, પણ એના પર જે ધૂળ છે એ હટાવીશ તો એ તો પેટેલી જ છે અને એ પ્રકાશિત જ છે. તો એવી રીતે આત્માનું જ્ઞાન છે એ તો સહજ છે અને એ પ્રકાશિત જ છે. પણ ઉપરથી જે ધૂળ લાગે છે એ ધૂળ તું હટાવતો જાય, ઓછી કરતો જાય, તો ઓટોમેટિક તારું જ્ઞાન તો સહજતાથી બહાર આવશે. એટલે મુમુક્ષુતાનું કારણ કૃપાળુદેવે કીધું ને કે પોતાના દોષોને જોવામાં નિષ્પક્ષપાતતા, અનબાયસ્ડ, અનપાર્શિયલ વેમાં, પાર્શિયાલિટી વગર. આપણે કોઈ પણ દોષમાં આપણી અંદર એક વકીલની પેનલ, હમણાં ઓલી દીપિકા પદુકોણે કેટલી 11 લોયરની પેનલ હતી એને. આ ડ્રગ કેસમાં દીપિકાને સલાહ આપવા માટે લોયરની પેનલ કેટલી હતી? 11 લોયર હતા. તો એમ આપણા અંદર દોષને બચાવ માટેની 11 લોયરની પેનલ હોય છે અંદર. અને એ જે દોષનો બચાવ થાય છે, એ બચાવ થાય છે એટલે એ મિથ્યાત્વનો દોષ છે. દોષ થયો એ ચારિત્રનો દોષ છે. દોષ થયો એ ઉદયનું ફળ છે. એ ચારિત્રની અસ્થિરતાથી દોષ થયો. અને જે દોષને બચાવ કરવાની જે વૃત્તિ છે એ મિથ્યાત્વ છે. ક્રોધ થયો એ ચારિત્રનો દોષ છે, પણ એ ક્રોધને જસ્ટિફાય કરવો એ મિથ્યાત્વનો દોષ છે. તો કમસે કમ મિથ્યાત્વનો દોષ તો કાઢીએ, અસ્થિરતા રૂપે તો હજી એ દોષ થશે, પણ કમસે કમ એ દોષનો બચાવ ન થાય, એ દોષ કરવાનો અભિપ્રાય ન રહે, તો એટલીસ્ટ મિથ્યાત્વનો દોષ તો ગયો હોય ને, તો પછી આગળ ઉપર ચારિત્ર પણ ઓકે થઈ જશે. હવે આ સોગાનીજીનું વાક્ય છે. ધાર્મિક પર્વના દિવસોમાં મંદિરમાં પૂજ્ય બેનશ્રીબેનની ભક્તિ જોઈને બોલ્યા, આવી ભક્તિ મારામાં નથી. આ વાતમાં તો હું મારી ક્ષતિ જોઉં છું. સોગાનીજી માટે આમ લોકોને એમ થઈ ગઈ, એમ વાતો કરતા કે નિશ્ચયાભાસી છે, આ જરાય ભાવ વગરના છે, અને ભાવ ભક્તિ નથી, ગુરુદેવ પ્રત્યે કોઈ ભાવ ભક્તિ નથી, પ્રેમ નથી, અને એકલા નિશ્ચયની વાતો કરે છે, અને નિશ્ચયાભાસી થઈ ગયા હોય એમ પણ એના વિશે બોલવામાં આવતું. તો બેનસીબેનને ભક્તિ કરતા જોયા તો એણે કીધું કે આવી ભક્તિ મારામાં નથી, અને આ વાતમાં તો હું મારી ક્ષતિ જોઉં છું. આ તો મારું લિમિટેશન છે, મારી દોષ છે મારી અંદર, કે મારી અંદરથી આવા ભાવ અને ભક્તિ નથી આવતા જે બેનસીબેનને આવે છે. તો હવે આ ક્લિયર થઈ ગયું કે અહીંયા આગળ આ ચારિત્રના દોષ રૂપે છે કે મને ભાવ ભક્તિ નથી આવતા, પણ એનો અભિપ્રાય નથી કે આ જેમ હું છું એમ બરાબર નથી, આ જેમ છું
એ હું બરાબર નથી. ભાવ ભક્તિ ઉછળવા જોઈએ મારી અંદર. તો એને દોષ રૂપે જોયો એટલે મિથ્યાત્વ વયું ગયું. હવે બાકી બચ્યો ચારિત્રનો દોષ. તો ચારિત્ર દોષ એનું સમર્થન છે નહીં. એને દોષને દોષ રૂપે જુએ છે તો દોષ ટકી ન શકે. દોષને દોષ રૂપે જુએ છે, એને ગુણ જોતા નથી. તો એના ઉપર આગળ ઉપર ભક્તિ ને ભાવ વાળી સ્થિતિ આવશે એને. અને લોકોને એમ જ હતું કે સોગાનીજીને આ ભક્તિ ને ભજન ને ભાવ ને સ્તવન ને એ બધું કાંઈ પસંદ નથી, એકલી નિશ્ચયની વાતો જ કરવી છે અને એ જ ગમે છે એને. તો આમાં કહે છે કે આવી ભક્તિ મારામાં નથી. એગ્રી કરી લીધું ને, આવી ભક્તિ મારામાં નથી. આ વાતમાં તો હું મારી ક્ષતિ જોઉં છું. એટલે કે મને મારી દોષ દેખાય છે આમાં. તો કે આટલું જ્ઞાન મને મળ્યું છે તો જે એની સામે જે ભાવ ઉછળવા જોઈએ, જે ભક્તિ આવવી જોઈએ તીર્થંકર પ્રત્યે, ગુરુદેવ પ્રત્યે, એ તો મારે નથી ઉછળતી. અને એને હું દોષ રૂપે જોઉં છું. તો બસ એ દોષને દોષ રૂપે જોઈ લીધો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી તારે કરવાનું કાંઈ ન રહ્યું. પછી તે દોષને દોષ રૂપે નાખી દીધો એટલે તારે શ્રદ્ધામાં ફિડિંગ થઈ ગયું કે આ રાખવા જેવી વસ્તુ નથી. તમે ઘરની અંદર કચરો પડ્યો છે, તમે નક્કી કરી નાખ્યું કે આ તો ફેંકવા જેવું છે, આ રાખવા જેવું નથી ઘરમાં. બસ તો હવે ડિસાઇડ થઈ ગયું એટલે થઈ જશે, એ જશે જ ઘરની બહાર. નિર્ણય થઈ ગયો. આપણે બીજું એક વાક્ય હતું હમણાં કૃપાળુજીનું કે જે અનિશ્ચય છે એ જ મોટો અંતરાય છે. કે એણે જે નિશ્ચય નથી કર્યો દ્રઢ, હા, એ એનો અંતરાય છે. અનિર્ણય જે છે એ એનો અંતરાય છે. તો કે એણે જે દ્રઢ નિર્ણય નથી કર્યો કે આ માર્ગે મારે જવું છે, આ મારે કરવું છે, એ જે અનિર્ણય અને અનિશ્ચય છે, અગર નિશ્ચય અને નિર્ણય કરે તો એના બધા જ અંતરાય તૂટી જાય. એનો કહેવાનો મતલબ એમ છે કે મારે આ માર્ગે આગળ વધવું છે અને આ જ માર્ગ સાચો છે. તો કેટલાય એના અંતરાય હોય એના સંયોગમાં એણે નક્કી કર્યું કે મારે આ માર્ગે જવું છે અને આ જ સાચો માર્ગ છે. અને એમ એનો દ્રઢ નિશ્ચય છે એ આત્માના લાગેલા જે કર્મો છે એને એ હલાવી નાખે છે. એના સ્થિતિના અનુભાગને એ બદલાવી નાખે છે કે મારે આ રસ્તે જવું છે. તો એ આત્માની શક્તિ છે ને, આત્મા કંઈ નપુષક થોડી છે. એણે નક્કી કર્યું કે મારે આ કરવું છે, મારે આ રસ્તે. અને સંસારમાં કરવું એ તો એમાં હજી આત્માનો સાથ સહકાર કે કુદરતનો સાથ સહકાર ન મળે. પણ જ્યાં મોક્ષનો માર્ગ છે ત્યાં તો કુદરત હંમેશા કોઓપરેટિવ છે કે મોક્ષના માર્ગમાં આને જવું છે. અને એ કહે છે કે મારા સંજોગ આવા નથી પણ મારે જવું જ છે, આ જ રસ્તે જવું છે. તો એના બધા જ કર્મોની અંદર ખળભળાટ થઈ જાય. એના જેટલા અંતરાય હોય, અંદર સંયોગોમાં પ્રતિકૂળતા હોય, બધી પ્રતિકૂળતા એના સ્થિતિના અનુભાગ ખતમ થઈ જાય અને એને પ્રતિકૂળમાંથી અનુકૂળ સંજોગોનું નિર્માણ થઈ જાય. એની અંદર દ્રઢ નિશ્ચય અને નિર્ણય થવો જોઈએ કે આ ચીજ મારે કરવી છે. તો એવી રીતે અહીંયા આગળ નક્કી થઈ ગયું કે આ અભક્તિ છે એ કોઈ ગુણ નથી. એમ એણે પોતે એગ્રી કરી લીધું કે મારી અંદર ભક્તિ જોઈએ એવી નથી આવતી, અભક્તિ છે. તો અભક્તિ મારો ગુણ નથી, મારો દોષ છે. બસ દોષ કહી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ. હવે ઉપરવાળામાં તમે જેને દોષ કહી દીધો એ ઉપરવાળા, હવે જે ઉપરવાળાની જવાબદારી થઈ ગઈ કે આ ચીજ આને નથી જોતી એટલે આને ડિલીટ કરો, આને ઇરેઝ કરો, આને નેક્સ્ટ જન્મમાં આ ચીજ ઇરેઝ કરો. અને તમે એનો બચાવ કર્યો તો કુદરત કહેશે કે ઓકે આને તો આ જોઈએ છે એટલે આવતા જન્મમાં એની ચીજ પાછી આપો એને. દ્રવ્યલિંગી મુનિએ ઊંધું વીર્ય બહુ લગાવ્યું છે. જેટલા જોરથી ઊંધા પડ્યા છે તેનાથી અધિક વીર્ય સમ્યક થવામાં લગાવવું પડશે, ત્યારે જ સમ્યક થશે. સોગાનીજી, દ્રવ્યલિંગી મુનિએ ઊંધું વીર્ય બહુ લગાવ્યું છે. આપણે પહેલાં જ સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ફૂલ સ્પીડે ઊંધા જઈ રહ્યા છે, દિશા ઉલટી છે અને પુરુષાર્થ જે છે એ તેજ છે, તેજ ગતિનો પુરુષાર્થ છે અને દિશા ઉલટી છે. તો કે છે દ્રવ્યલિંગી મુનિએ ઊંધું વીર્ય લગાવ્યું છે. એ ઊંધું વીર્ય કઈ બાજુ જઈ રહ્યું છે? એનું ચારિત્ર પાડવામાં અને જ્ઞાન ક્ષયોપસમ વધારવામાં. આ બે જગાએ એનું ઊંધું વીર્ય જઈ રહ્યું છે. ફાટ એટલું વીર્ય છે, 11 અંગનું જ્ઞાન કરી લે છે. અને ભાવલિંગી મુનિ જેવું ચારિત્ર, આત્માનો આશ્રય નહીં છતાં ભાવલિંગી મુનિ જેવું ચારિત્ર હોય કે મજાક છે. આત્મા અંદરથી આત્માનો આનંદ આવતો નથી, આકુળતા છે. એટલે કેટલું એનો વિલ પાવર અને કેટલી એને સંયમ અને કેટલું પોતાના પર સેલ્ફ કંટ્રોલ એણે કરી અને એ ચારિત્ર પાડે છે.
આત્માનું સહજ ચારિત્ર તો છે નહીં. આ ચારિત્ર પાડતા એને સુખ કે આનંદ આવતા નથી. અંદર આકુળતા છે અને એ આકુળતામાં એ ચારિત્ર પાડે છે. તો એ જેટલું ઊંધા ગયેલા છે એટલું એને પાછું એ જ રસ્તે પાછું આવવું પડશે, એને રિવર્સ કરવું પડશે. એ શરીરનું જે એકત્વ છે એનું ચારિત્ર પડાઈ રહ્યું છે. પડાઈ રહેલા ચારિત્રમાં એનું અહમપણું આવે છે કે આ હું પાડું છું, હું કરું છું, આ શરીર પર મારું ચાલે છે, આ મેં મન મક્કમ રાખીને આ ચારિત્ર પાડ્યું, આ રાગમાં હું રાગ કરી શકું અને હું શરીરને ચલાવી શકું, શરીરનું વિલ પાવર કરીને હું શરીરનો સંયમ કરી શકું. એ બધા જ એના અભિપ્રાય અંદર પડેલા છે. 11 અંગનું જ્ઞાન પી ગયા તો પણ એક ઉલટો અભિપ્રાય ગયો નથી કે જે ધ્રુવ દ્રવ્ય છે એ મારું છે અને આ શરીર અને આ રાગ જે છે એમાં મારી પર ચીજ છે અને એમાં મારી કોઈ સત્તા નથી. એ એક અભિપ્રાય આમ ઊંધોનો સીધો નથી થયો. 11 અંગનું જ્ઞાન લઈ લીધું અને ચારિત્ર પાડ્યું, છતાં એ શ્રદ્ધા એ કરવટ નથી બદલી. શ્રદ્ધા મિથ્યાત્વના પડખે સૂતી છે, તે એમ જ સૂતી છે હજી. શાસ્ત્રમાં તો એમ આવે દ્રવ્યંગી એને કોઈ ચાકુ મારે અને એ જે ઘાવ થાય એમાં નમક અને મરચાં છાંટે અને છતાં એની આંખનો ખૂણો લાલ ન થાય, એનું નામ દ્રવ્યલિંગી. આંખનો ખૂણો એના દ્વેષથી એ વ્યક્તિ પ્રત્યે લાલ ન થાય કે આણે મને દુઃખ આપ્યું. અને એટલે એ મંદ કસાય, એટલો મંદ કસાય અને છતાં એનું ફળ 0. એનું ફળ 0. કેમ કે એ મંદ કસાયમાં એનું એકત્વ છે. પોતે અકસાય સ્વભાવ વાળો છે, પોતે અકસાય સ્વભાવ વાળો છે. એ અકસાય સ્વભાવની દ્રષ્ટિ નથી થઈ, મંદ કસાયના પરિણામ છે અને એ મંદ કસાયના પરિણામમાં એનું એકત્વ છે. પર્યાય જે બી થઈ એમાં એકત્વ આવ્યું એટલે 0, ફળ 0 થઈ ગયું. ફળ 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 ચાહે વાયા દેવલોક જાય, ચાહે વાયા નરક જાય, જશે ની ગોદમાં. એન્ડ રિઝલ્ટની ગોદ. હા, મન કસાયના પરિણામમાં પુણ્ય બનશે એટલે વાયા દેવલોક ની ગોદમાં જશે. દ્રવ્યલિંગી મુનિએ ઊંધું વીર્ય બહુ લગાવ્યું છે. જેટલા જોરથી ઊંધા પડ્યા છે તેનાથી અધિક વીર્ય સમ્યક થવામાં લગાવવું પડશે, ત્યારે જ સમ્યક થશે. મોક્ષના માટે જ દ્રવ્યલિંગી થયા છે. તો કંઈ સંસારમાં કંઈ દુઃખ હતું એટલે એવું નહીં. મોક્ષના ધ્યેયથી જ એણે આ બધું કર્યું છે. પણ તારું ધ્યેય ભરે છે મોક્ષનું, પણ તે પ્રોસિજર રાઈટ ફોલો નથી કર્યું તો એનું અજ્ઞાન છે, એનું ફળ તો આવશે જ ને. તારો હેતુ ભલે ને તારો ઇન્ટેન્શન લાગ પોઝિટિવ છે, તો ઇન્ટેન્શન અનુરૂપ એક્શન તો હોવી જોઈએ ને. એક્શન તારી ઉલટી છે, ઇન્ટેન્શન તારી મોક્ષે જવાની છે, પણ તારી એક્શન એને અનુરૂપ નથી. તો પછી આપણે નોર્મલી શું કહીએ, ઇન્ટેન્શનનું ફળ આવે. તો એ વાક્યને એની લિમિટેશન છે. તો ઇન્ટેન્શનનું જો ફળ આવે તો દ્રવ્યલિંગીને મોક્ષે જવું છે, એના જ માટે આ કર્યું બધું. એને કંઈ એનું કંઈ 9મી ગ્રેવિકમાં જઈશ એના માટે નથી કર્યું, એને મોક્ષે જવા માટે જ કર્યું છે. હા, હવે ને પછી પોતે હું દ્રવ્યલિંગી છું એમ એને નિર્ણય નથી થતો કે હું દ્રવ્યલિંગી છું. હા, સોગાનજીનું જ વાક્ય છે. અનંત તીર્થંકરો થઈ ગયા, પરંતુ અમને તો ગુરુદેવ શ્રી બધાથી અધિક છે. જેમ પોતાને ધનની જરૂરત હોય અને કોઈ લખપતિ પોતાની જરૂરત અનુસાર ધન આપે તો તે પોતા માટે બીજા કરોડપતિથી પણ અધિક છે. તેમ ગુરુદેવ શ્રી અમારા માટે તીર્થંકરથી પણ અધિક છે, જેનાથી અમારું હિત થયું છે.
આપણે મુસીબતમાં છે, કોઈ મુસીબતમાં છે, અને હોસ્પિટલમાં બિલ ભરવાનું ટેન્શન છે, અને એનું કોઈ આવીને એનું બિલ ભરી દે છે અને એને ઘરે લઈ આવે છે, અને અથવા તો જેલમાં છે ને એની બેલ આપવાની છે ને એને કોઈ નથી તો કોઈ આવીને એને બેલ ભરીને એને છોડાવે છે. તો એ બેલ ભરીને જે છોડાવ્યું એ એના માટે મુકેશ અંબાણી કે ઓલા મુકેશ અંબાણીનું મહત્વ રહ્યું કે મુકેશ અંબાણી આગળ 5,000 કરોડ છે, પણ આણે 5 લાખ ભરીને તને બેલ આપીને છોડાવ્યો, તો આ 5 લાખ આપનાર તારા માટે મુકેશ અંબાણી થઈ ગયો કે ઓલો મુકેશ અંબાણી તારા માટે મહત્વનો છે? તો એમ કહે છે કે તીર્થંકરો અનંત હશે, ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાનમાં હશે તીર્થંકર. એ હશે પણ અમારું હિત આમનાથી થયું છે, એટલે અમારા માટે ગુરુદેવ અનંત તીર્થંકરો થઈ ગયા, પણ અમને તો ગુરુદેવ શ્રી બધાથી અધિક છે. તો આપણને જે ખરે સમયે કામ લાગ્યો હોય એ આપણા માટે એનું મહત્વ હોય. એનાથી એક વ્યક્તિ ડૂબે છે અને એને કોઈ ગામડીઓ છે અને એને બચાવે છે, તો એના માટે એ ગામડીઓ તો એને બચાવીને કિનારે લાવ્યો એ મહત્વનો છે કે ઓલું પછી ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ હોય તો કે ના, મને આનો મહિમા વધારે છે. ગોલ્ડ મેડાલિસ્ટ છે આ સ્વિમિંગમાં, તો કે એનો મહિમા તને છે, તને ડૂબતા બચાવ્યો આણે, તો કે એનું જેણે ડૂબતા બચાવ્યું એનું જ મહત્વ હોય. ઓલાનું ગોલ્ડ મેડાલિસ્ટ હોય સ્વિમિંગમાં તો પણ એનું મહત્વ એને ન હોય, એમ અહીંયા કહે છે. એટલે આ બધા વાવમાંથી એમનું આવે કે સાવ કંઈ ભાવ વગરના નિષ્ઠુર નહોતા, જે લોકોએ જે ઇમ્પ્રેશન બનાવી લીધી હતી કે આ તો ભાવ વગરના છે એકદમ ને નિશ્ચયાભાસી છે, તો કે એવું નહોતું. એની અંદર પણ દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય. એકની ભાવની જેમ આપણે કીધું કૃપાળુદેવને નિશ્ચય ખબર છે અને વ્યવહાર ખબર છે, પણ એમનામાં વ્યવહારની અભિવ્યક્તિ વધારે આવી છે, અને ગુરુદેવને પણ નિશ્ચય અને વ્યવહાર બંને ખબર છે અને એમાં નિશ્ચયની અભિવ્યક્તિ વધારે આવી છે. તો એવી રીતે ભાવની અભિવ્યક્તિ જે છે એ દરેકની અલગ અલગ હોય. એ જેમ બેન્સીબેનને ભાવ ને ભક્તિ આવતા હતા એવી એ પ્રકારે એમને નહોતા આવતા. તો એનો મતલબ કે એની અંદર ભાવ નથી એવી વાત નથી, અભિવ્યક્તિ નથી, એ પ્રમાણેની અભિવ્યક્તિ નથી, પણ એનો મતલબ કે ભાવ છે નહીં એમ વાત નથી. દ્રવ્યલિંગીની ભૂલ. દ્રવ્યલિંગી થઈને 11 અંગ સુધી ભણે છે, પરંતુ ત્રિકાળી ચૈતન્ય દળમાં અહમપણું કરતા નથી. તે જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. 11 અંગનું ભણી ગયા પણ અહમપણું જ્યાં કરવાનું હતું ત્યાં ન કર્યું. તો 11 અંગનું જ્ઞાન અહમપણું કરવા માટે કામ નથી લાગતું. અહમપણું શ્રદ્ધાએ જે કરવાનું છે એ અલગ વસ્તુ છે. દ્રવ્યલિંગી થઈને 11 અંગ સુધી ભણે છે, પરંતુ ત્રિકાળી ચૈતન્ય દળમાં અહમપણું કરતા નથી. તે જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. જે ધ્રુવ દ્રવ્યમાં એણે અહમપણું કરવાનું હતું અને જે શરીરથી અને મનથી જે થઈ રહ્યું હતું, મનમાં એને જે શુભ રાગ આવી રહ્યો હતો એ પણ પોતાની વસ્તુ નથી એમ એણે લેવાનું હતું, અને જે શરીર ચારિત્ર પાડતું હતું એ પણ એને એમ લેવાનું હતું કે આ મારી વસ્તુ નથી. અને જે ક્ષયોપશમી જ્ઞાન એને પરિણમી રહ્યું હતું, 11 અંગ સુધીનું ક્ષયોપશમને ઉઘાડ થઈ રહ્યો હતો, એ જે ક્ષયોપશમી જ્ઞાન છે એ પણ મારું નથી અને એનાથી મારે ભેદજ્ઞાન કરવાનું છે એમ એને. પણ એ ત્રણેય ચીજ ક્યારે કરી શકે? આ બાજુ દ્રવ્યમાં એકત્વ આવે, એનું અહમપણું આ બાજુ આવે તો પછી આ ચીજ સ્વ થઈ અને આ ચીજ પર થઈ. આ બાજુ એણે અહીંયા ધ્રુવ દ્રવ્ય હું છું અને એ સ્વ છે એમ ગણ્યું નથી, તો પછી અહીંયા સ્વપણું આવશે. તો શરીર, મન અને આ ઉઘાડ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન, એમાં એનું અહમપણું આવશે, એને એ સ્વ ગણે છે. જે પર છે એને એણે સ્વ ગણ્યું છે અને એને કારણે એની ગોદમાં જશે. પરમાં એણે અહમપણું કર્યું, એ પરને સ્વ ગણ્યું, પરને સ્વ ગણ્યું એટલે એની ગોદમાં જશે. એક બહુ ભલે દેવલોકનું કરશે 9મી ગ્રહનું, પણ પરને સ્વ ગણ્યું છે એટલે એ જશે ની ગોદમાં. શ્રદ્ધા જ ફરી જાય તો 1 સેકન્ડમાં ફરી જાય, ન ફરે તો કેટલું એ કરે ન ફરે. શ્રદ્ધા ગુણ જ અલગ છે, એને ફરવાનું છે
એ ન ફરે ને પછી તું કે હું જ્ઞાન ગુણ વધારું છું, એમાં એના માટે ચારિત્ર સુધારું છું, તો કે કરવું એટલું કર. આ દ્રવ્યલિંગી તો અલ્ટિમેટ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ તું આ કરી શકે, ઉલટું તો કેટલું કરી શકે, અલ્ટિમેટ કેટલું જઈ શકાય, તો કે આ દ્રવ્યલિંગી. હા, તો કે એ કરીને જો છેલ્લે નિગોદમાં જવાનું છે તો આ શું કામનું દ્રવ્યલિંગીપણું? જ્ઞાનને વધારવું શું કામનું? ચારિત્રને સુધારવું શું કામનું? શ્રદ્ધા તારી જો સીધી ન થઈ હોય અને તારું અહમપણું જ્યાં આવવું જોઈએ ત્યાં ન આવતું હોય તો તું આ જે કરે એ કરીને ફાયદો શું તને? પણ જ્યારે એકચ્યુઅલ સમજવાનું આવે છે ત્યારે એને નથી સમજાતું. એ શાસ્ત્ર જ્ઞાનને જ આત્મજ્ઞાન સમજવા લાગે છે કે આ જ્ઞાન વધારતો જાઉં શાસ્ત્રનું તો ધીમે 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 એને ચારિત્ર સુધારતો જાઉં તો ધીમે ધીમે થઈ જશે. પણ જે અત્યારે નથી થયું એ ભવિષ્યમાં કેવી રીતે થશે? જે અત્યારે નથી થયું તો કે આ તલ માટી છે એમાંથી તેલ નથી નીકળતું, તો કે આ થોડું વધારે વખત પીસવું પડશે. થોડો ઓછો સમય પીસું છે ને એટલે 2-4 ભાવ પીસીસ ને માટીને તો તેલ નીકળશે. તો કે ભાઈ અનંત ભાવ પીસીસ તોય નીકળે, ને તલ થોડા લે ને પીસ તો તેલ નીકળશે. તો શ્રદ્ધામાં એને લેવાનું છે અંદર, એ વિકલ્પ રૂપે લે છે કે હું દ્રવ્ય છું, પણ બેઠો છે પર્યાયમાં અને બોલે છે કે હું દ્રવ્ય છું. બેઠો છે પરિણામમાં અને બોલે છે હું અપરિણામી છું. પણ પર્યાય જ્યારે દ્રવ્યમાં બેસીને બોલે કે હું દ્રવ્ય છું, હું જ દ્રવ્ય છું, ત્યારે સમ્યક દર્શન થાય. પર્યાયમાં બેસીને બોલે છે કે હું દ્રવ્ય છું, એ વિકલ્પ થયો. પર્યાય બેસે છે, પર્યાયમાં બેસે છે એટલે શું કે એનું અહમપણું છે પર્યાયમાં, પણ ખાલી બોલે છે કે હું દ્રવ્ય છું. અને દ્રવ્યમાં અહમપણું કરીને બોલે પર્યાય કે હું દ્રવ્ય છું, તો એ સમ્યક દર્શન. જ્ઞાનની પર્યાય આવે છે અંદરથી અને અજ્ઞાનીને બહારનું લક્ષ હોવાથી દેખાય છે કે બહારથી આવે છે. તેથી અજ્ઞાનીને પરથી જ્ઞાન થાય છે એવો ભ્રમ થઈ જાય છે. જ્ઞાનની પર્યાય આવે છે અંદરથી અને અજ્ઞાનીને બહારનું લક્ષ હોવાથી દેખાય છે કે બહારથી આવે છે. શાસ્ત્ર વાંચે છે તો લાગે છે કે હા શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન થયું, કે શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન નથી થયું. તારી જ્ઞાનની પર્યાય એની યોગ્યતા અનુસાર અંદરથી બહાર આવી છે, પણ એનું ધ્યાન શાસ્ત્ર તરફ છે, તો એને થાય છે કે આ શાસ્ત્ર વાંચીને મારી અંદર જ્ઞાન આવ્યું. જ્ઞાનની પર્યાય અંદરથી જ આવે છે. એટલે ઉપાદાનની મહત્વ કીધું ને કે ઉપાદાન છે એનું મહત્વ છે, કેમ કે ઉપાદાનથી જ્ઞાન આવશે અને નિમિત્ત કાંઈ કરતું નથી, એમ જે કીધું. શાસ્ત્ર તમે જ્યારે વાંચો છો ત્યારે તમને જે જ્ઞાન થાય છે અંદર, એ અંદર એની સ્વતંત્રતા છે. તમે અહીંયા વાંચો છો એની સાથે એને કાંઈ નિસ્બત નથી. તમે શાસ્ત્ર વાંચો છો એક એક લાઈન, અને અહીંયા અંદર જે જ્ઞાનની પર્યાય થાય છે એ જ્ઞાનની પર્યાય સ્વતંત્ર થાય છે, અને અહીંયા આગળ આ ખાલી નિમિત્ત રૂપે છે. હું આત્મા છું એમ તમે વાંચ્યું, અને એ સમયે અંદર જ્ઞાન થયું કે હું આત્મા છું, એ અલગ છે, એ અલગ છે. અને અહીંયા હું વાંચ્યું છે એ અલગ છે. એ વાંચ્યું છે એટલે અંદર જ્ઞાન થયું નથી. તમારે એનો જ્ઞાન થવાનો કાળ નથી, તો તમે વાંચીએ જશો ને અંદર તમે અંદર જ્ઞાન નહીં થાય. તમે ખાલી શબ્દ પરથી નજર ફરી ગઈ, તમારી અંદર જ્ઞાન નહીં થાય. એટલે કીધું કે જ્ઞેયથી જ્ઞાન નથી આવતું, જ્ઞાનથી જ્ઞાન આવે છે. જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે, જ્ઞેયમાંથી જ્ઞાન નથી આવતું. જ્ઞેયમાંથી જ્ઞાન આવે છે એ એમ સોચે છે એ મિથ્યાત્વ છે. જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે એ સમ્યક અભિપ્રાય છે. આત્માના અગુરુ લઘુત્વ ગુણને સમજે તો પ્રસન્નતા આવ્યા વિના રહે નહીં. સમજાણું બધાને? અગુરુ લઘુત્વ ગુણ, આત્માના અગુરુ લઘુત્વ ગુણને સમજે. આત્માની અંદર જે અનંત ગુણો છે એમાં એક ગુણ છે અગુરુ લઘુત્વ, એટલે કે ગુરુની આગળ અ લાગ્યો છે. ગુરુ એટલે મોટો અને લઘુ એટલે નાનો. તો આત્મા અગુરુ લઘુત્વ છે,
એટલે કે આત્મા નાનો પણ ન થઈ શકે અને મોટો પણ ન થઈ શકે. એના ગુણો વધી પણ ન શકે અને ઘટી પણ ન શકે. જેમ છે એમ જ રહે. તો જેમ છે એમ રહે એમ સમજે કે મારો આત્મા નરકમાં ગયો, નિગોદમાં ગયો, તિર્યંશમાં ગયો, કેવા કેવા ભાવ કર્યા, અને આ ગુરુ લઘુત્વ ગુણને કારણે એની અંદર કોઈ વધઘટ ન થઈ, એને કોઈ ઇફેક્ટ ન થઈ, બહારના સંયોગોનો એના પર કોઈ પ્રભાવ નથી પડતો. એ જેમ છે એમ જ રહે છે. એને કેટલું પણ કાંઈ પણ થઈ જાય એને સંયોગની અસર નથી થતી. કેમ કે એની અંદર એ કીડીમાં ગયો છે તો એ નાનો થઈ ગયો છે. નાનો થઈ ગયો છે ત્યારે પણ પરિપૂર્ણ છે. અને હાથીમાં આવ્યો છે અને મોટો થઈ ગયો છે તો પણ ત્યારે પણ પરિપૂર્ણ છે. તો એની અંદર ગુણો વધતા નથી, ઘટતા નથી. એના પ્રદેશો વધતા નથી, ઘટતા નથી. ખાલી સંકોચન વિસ્તાર થાય છે પ્રદેશોમાં, પણ પ્રદેશો જે છે જેટલા છે એટલા જ રહે છે. એ ઘટતા નથી, વધતા નથી. અને મારો કાંઈ પણ થઈ ગયું, મારામાં તમે એમ કહો કે મને આજે 5 લાખનો પ્રોફિટ થયો તો ખુશી થઈ, તો કે મારા આત્મામાં કંઈ વધ્યું? તો કે અગુરુ લઘુત્વ ગુણને કારણે આત્મામાં કાંઈ ન વધે. તને 5 લાખ આવે તો એ કાંઈ વધે નહીં, ને 5 લાખ જાય તો કાંઈ ઘટે નહીં. તો અગુરુ લઘુત્વ ગુણને કારણે મારું કેવળ જ્ઞાન અંદર જેમ છે એમ જ છે, ઇન્ટેક્ટ છે. એને કોઈ ચીજ મેં કેટલા કસાઈ કર્યા, કેટલા વિકાર કર્યા, કેટલા ઊંધા ભાવ કર્યા, કેટલા અશુભ ભાવ કર્યા, કેટલા શુભ ભાવ કર્યા, તો કે એને અંદર એમ જે અનંત ગુણો છે એને કાંઈ જ અસર નથી થતી. એ અગુરુ લઘુત્વ ગુણથી પ્રોટેક્ટેડ છે કે એ ગુણ ઘટી પણ ન શકે, એ ગુણ વધી પણ ન શકે. કેવળ જ્ઞાન ભગવાનને ખૂબ કેવળ જ્ઞાન સમયે સમયે થઈ રહી છે તો એ જ્ઞાન ગુણ છે એ ઘટી નથી જતો. કે આટલું બધું વપરાણું જ્ઞાન, આટલું બધું વપરાણું, 3 લોક 3 કાળને જાણવામાં જ્ઞાન વપરાણું, તો આ જ્ઞાન ગુણ અંદર ઘસાઈ ગયો તો કે ના, ગુણ એમને એમ જ રહે છે અને અહીંયા જ્ઞાનનું પરિણમન થાય છે. અને નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વપરાશ છે કે એનું એટલું જ્ઞાન બીડાઈ ગયું છે કે હવે એને અક્ષરનો અનંતમાં ભાગ જેટલું. અક્ષર એટલે જે ક્યારેય નાશ ન પામે એવું, કોઈ દિવસ ક્ષય ન પામે એવું. તો કે એ અક્ષર એટલે શું? તો કે જે કેવળ જ્ઞાન છે એ અક્ષર છે. એનું અંદર એ જે કેવળ જ્ઞાનનો એનું પોતાની તાકાત છે એ અનંતમાં ભાગે બચ્યું. હવે એક સ્પર્શનું જ્ઞાન એને બચ્યું. તો ત્યાં આગળ જ્ઞાન ગુણ વપરાતો જ નથી એનો પર્યાયમાં. તો પણ ત્યાં જ્ઞાન ગુણ વધી નથી જતો. એ જ્ઞાન ગુણ જેમ છે એમ જ છે. ચાહે કેવળ જ્ઞાન પરિણમે તો પણ જ્ઞાન ગુણ જેમ છે એમ છે, અને ચાહે અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન પરિણમે પર્યાયમાં તો પણ એ ગુણ એમને એમ જ છે. તો એ એમને એમ છે એ જાણે. જેમ દેવલોકમાં કોઈ કહે છે કે ભાઈ તમારી હવે તમે જન્મ થયો દેવ તરીકે તો તમારું જે સંપત્તિ ને જે બધું છે, તમારું બાગ બગીચા સરોવર સંપત્તિ એ વધશે પણ નહીં ને ઘટશે પણ નહીં. તો એને એ પોઝિટિવલી લઈ શકે છે. હાલાકી ત્યાં લેતા નથી કોઈ કે આ વધશે નહીં એનું દુઃખ છે, આ વધશે નહીં. અરે તમને મુકેશ અંબાણી બનાવી દીધા છે ને હવે કહે છે કે વધશે નહીં ને ઘટશે નહીં, તોય ભારે પડે છે. વધશે નહીં ને મુકેશ અંબાણી કે અચ્છા, ભગવાન મુકેશ અંબાણીને કે ભાઈ તથાસ્તુ, હવે જેટલું અત્યારે જે તારું છે ને એ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તો ઘટશે નહીં એનો આનંદ હોવો જોઈએ ને, તો ત્યાં વધશે નહીં એનું દુઃખ છે. મુકેશ અંબાણી કરતા આનંદ ઘણું છે ત્યાં આગળ, અને એ કહે છે કે હવે વધશે નહીં. હો તો ઘરે વધશે નહીં. તો એમ પોતે સમજે કે દેવલોકમાં જાઉં ને વધઘટ ન થાય તો બહારના સંયોગોની વાત છે, પણ મારો આત્માના જે અનંત ગુણો છે અને એની જે અનંત શક્તિ છે એ વધવાની નથી ને ઘટવાની નથી, છે પરિપૂર્ણ. જેમ મુકેશ અંબાણીમાં વધવાનું શું આપણને લોભ હોય, એમ આત્મામાં અનંત ગુણો છે, પરિપૂર્ણ છે, કેવળ જ્ઞાન અંદર પડેલું છે શક્તિ રૂપે, અને એ હવે ઘટવાનું નથી. વધવાનું ક્યાં છે? 3 લોક 3 કાળને તો એ પૂરેપૂરા સમાવીને બેઠું. તો વધવાનું ક્યાં છે? કોઈ એક નહીં જાણવાનું છૂટી નથી જતું. તો હવે વધવાનું કંઈ છે જ નહીં, અને એ ટોપ ઉપર છે ત્યાં. હવે અહીંયાથી તો એમ જ આવે કે અહીંથી ઘટશે નહીં. તો ઘટશે નહીં એનો તને આનંદ હોવો જોઈએ ને, કે મારી કોઈ પણ ચીજ અહીંયા વધઘટ નહીં થાય. મારી પર્યાયમાં કંઈક પણ થઈ જશે તો પણ અહીંયાનું મારું જેવું હું અહીંયા કનેક્શન કરીશ તો એ એમનું એમ છે, એ એમનું કનેક્શન કરશે ત્યાં એની પર્યાયમાં એનું જે કંઈ ઐશ્વર્ય છે એ પ્રગટ થશે. તીવ્ર દર્શન મોહની સ્થિતિમાં જીવને પોતાનું હિત શેમાં છે ને અહિત શેમાં છે એ દેખાતું નથી.
પોતાનું હિત, જેમ કે આ દ્રવ્યલિંગી છે એ તીવ્ર દર્શન મોહની સ્થિતિ છે, એમાં એને પોતાનું હિત શેમાં છે એ દેખાતું નથી કે આ જ્ઞાન હું વધારું છું એમાં મારું હિત નથી, આ હું ચારિત્ર પાડું છું એમાં મારું હિત નથી, પણ હું મારા અંદર જે શ્રદ્ધાના દોષ પડેલા છે, મિથ્યાત્વ પડેલું છે, એ મિથ્યાત્વને હું ઠીક કરું એમાં મારું હિત છે. એ તીવ્ર દર્શન મોહની સ્થિતિ છે, એમાં એને પોતાનું હિત શેમાં છે એ દેખાતું નથી. દર્શન મોહ જો થોડો મંદ પડે, પાતળો પડે, તો પછી એને પોતાનું હિત અહિતનું ભાન આવે કે આ જે કરીશું હિત છે એમાં મારું, અને આ જે હું કરું છું એમાં મારું અહિત છે. ભાવને કઈ તરફ વાળવાના એ કૃપાળુ દેવ શીખવાડે છે, અને ભાવ સાથે ભેદ જ્ઞાન કરી કઈ રીતે સ્વભાવમાં સ્થિર થવાનું એ ગુરુદેવ શીખવાડે છે. ભાવને કઈ તરફ વાળવાના એ કૃપાળુ દેવ શીખવાડે છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભાવ, સત્પુરુષ પ્રત્યે ભાવ રાખતા રહો, એ બધું કોણ શીખવાડે છે આપણને? કૃપાળુ દેવ. ભાવને કઈ તરફ વાળવાના એ કૃપાળુ દેવ શીખવાડે છે, અને ભાવ સાથે ભેદજ્ઞાન કરી કઈ રીતે સ્વભાવમાં સ્થિર થવાનું એ ગુરુદેવ શીખવાડે છે. સંસારના ભાવને ટાળી, અશુભ રાગને ટાળી અને પ્રશસ્ત રાગમાં રહેવું એ ભાવ આપણને કૃપાળુદેવ શીખવાડે છે. અને પ્રશસ્ત રાગ પણ મોક્ષમાં અંતરાય બનશે, એટલે એની સાથે પણ ભેદજ્ઞાન કરી અને પોતાના આત્મામાં જવું એમ આપણને ગુરુદેવ શીખવાડે છે. દ્રષ્ટિ થવા છતાં પણ, સોગાનીજીનું વાક્ય છે, દ્રષ્ટિ થવા છતાં પણ ચારિત્ર ગુણની યોગ્યતા જ એવી હોવાથી ચારિત્ર ગુણ પૂરો પરિણમી જતો નથી. શ્રદ્ધા ગુણનો સ્વભાવ જ એવો છે કે એક જ ક્ષણમાં દ્રવ્યમાં પૂરેપૂરા વ્યાપ્ત થઈ જવું. ચારિત્ર ગુણનો સ્વભાવ જ એવો છે કે ક્રમે ક્રમે જ પૂરું થવું. આમ બે ગુણના સ્વભાવ જ જુદા જુદા છે. શ્રદ્ધા જે છે કે એ ઇન્સ્ટન્ટલી યુટર્ન લઈ લે, ખોટી ચીજથી સાચી ચીજમાં આવી જાય, ખોટા અભિપ્રાયમાંથી સાચા અભિપ્રાયમાં આવી જાય કે આ અભિપ્રાય ખોટો છે અને આ અભિપ્રાય સાચો છે. દ્રષ્ટિ થવા છતાં પણ ચારિત્ર ગુણની યોગ્યતા જ એવી હોવાથી ચારિત્ર ગુણ પૂરો પરિણમી જતો નથી. દ્રષ્ટિ સવળી થઈ જાય એ પછી પણ ચારિત્ર ગુણ જે છે, ચારિત્ર જે છે એ ક્રમે ક્રમે આવે. એવો એ ચારિત્ર ગુણનો સ્વભાવ જ એવો છે કે એ ક્રમે ક્રમે શુદ્ધ થાય. અને શ્રદ્ધા ગુણનો સ્વભાવ એવો છે કે ઇન્સ્ટન્ટલી થઈ જાય. શ્રદ્ધામાં અંશ ન પડે કે મને થોડી થોડી શ્રદ્ધા છે આની, થોડી થોડી નથી. થોડી શ્રદ્ધા કાં હોય કાં ન હોય. તમે એક ડૉક્ટરની દવા લેવા ગયા તો કાં તમને એનામાં શ્રદ્ધા છે ને કાં નથી. શ્રદ્ધા છે પણ ખરી ને થોડી છે ને થોડી નથી એમ ન હોય. એમાં શ્રદ્ધામાં પર્સન્ટેજ ન હોય, ચારિત્રમાં પર્સન્ટેજ હોય, એમાં ક્રમ પડે. જેમ શ્રદ્ધા આપણે કીધું કે પહેલાં નક્કી કર્યું કે આ દારૂ પીનારો છે ને નક્કી કર્યું કે આ ખોટું છે, હું આ કરું છું. હા, તો એ શ્રદ્ધામાં અંશ ન હોય. શ્રદ્ધામાં ડિસાઇડ થઈ ગયું કે આ ખોટું છે અને મારે આને છોડવું છે, મારે આને ઘટાડવું છે. શ્રદ્ધામાં 100% જ હોય. પછી ચારિત્રમાં જ્યારે કરવા જશે ત્યારે એ કરી નહીં શકે એટલું તાત્કાલિક, વર્ષોથી પીતો હશે તો તેને લિમિટ, એને છોડશે, પાછો પી લેશે, પાછો છોડશે, પાછો પી લેશે, એને ક્રમ પડશે, ધીમે 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 છૂટશે. તો એ ચારિત્ર હંમેશા ક્રમે ક્રમે સુધરે. અને શ્રદ્ધા ઇન્સ્ટન્ટલી પહેલાં, શ્રદ્ધામાં પહેલાં ચોખ્ખું થઈ જવું જોઈએ કે આ રોંગ છે કે રાઈટ છે, અને એ મારે છોડવા જેવું છે કે રાખવા જેવું છે. એ પહેલાં 100% હોય શ્રદ્ધા. પછી ચારિત્રમાં ક્રમ પડે તો ચાલે. પણ શ્રદ્ધામાં જ હજી 100% ન થયું હોય અને કે ચારિત્ર તો ક્રમે ક્રમે સુધરે ને, તો એ પોતે જાતને છેતરે છે. શ્રદ્ધાને 100% કરી નથી અને કે ચારિત્ર તો ક્રમે ક્રમે સુધરે ને. એક દારૂ પીવાવાળાએ નક્કી કર્યું છે કે મારે છોડવું જ છે ને એની શ્રદ્ધા ઓકે થઈ ગઈ છે, અને છતાં એનું છૂટતું નથી. અને બીજાએ નક્કી જ નથી કર્યું હજી દ્રઢતાપૂર્વક કે મારે છોડવું છે અને આ છોડવા જેવું છે, અને એનું એ નથી છૂટતું. તો જેવું એને તમે કાંઈ કહેશો તો કે જો ને તમે એમ કહો છો તો આનું એ ક્યાં છૂટ્યું છે? એનું ક્યાં છૂટ્યું? મારું નથી છૂટ્યું તો એનું એ નથી છૂટ્યું ને. મારું એ ધીમે ધીમે જ છૂટશે. ના, તારું ક્યારેય નહીં છૂટે, કેમ કે તારી શ્રદ્ધામાં ગયું જ નથી. તારી શ્રદ્ધામાં ડિસાઇડ થયું જ નથી કે આ ખોટું છે ને છોડવા જેવું છે. ઓલાને ગયું છે શ્રદ્ધામાં અને છતાં નથી છૂટ્યું. એટલે બહારથી તો બે સેમ જ લાગશે.
બહારથી તો બે સેમ જ લાગશે, પણ એ એકનું ખબર છે કે આનું આવતા ભાવમાંય કન્ટિન્યુ રહેવાનું ને આનું છૂટી જશે.